શ્રી વિઠ્ઠલનાથ જો કે ચરણ કમલ ભજરે મન, જો ચાહે પરમારથ. જે મન શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી ના ચરણ કમલનું ભજન કરે છે, તે મનને પરમાર્થની સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવા ચરણ કમલ મનુષ્યના તમામ કામ સંકલ્પ પૂર્ણ કરનારા છે. ત્રિવિધ તાપને દૂર કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિ આપનારા છે અને અંતે આત્માને શાંતિ, પ્રસાદ અને કૃપાનો અનુભવ કરાવનારા છે. જેની આરાધના કરનાર ભક્તને ઉપરાંત દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને જગતમાં કોઈ પણ પ્રકારના પ્રયત્નથી જે ન મળે એવો અમૂલ્ય આનંદ એ ચરણ કમલના સ્મરણ માત્રથી સહજથી પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં આશ્રય લેવો એ જ ભગવજન રસ છે, જે શ્રીમુખ વચનથી સ્વયં શ્રી મહાપ્રભુજી એ જે માર્ગ પ્રકટ કર્યો છે, એ માર્ગ એટલો પવિત્ર છે કે જેના અણુ અણુમાં પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. એટલે જ સગુણદાસ કહે છે કે શ્રી વિઠ્ઠલનાથ જો કે ચરણ કમલ ભજરે મન, જો ચાહે પરમારથ. માર્ગ વામ કામ હિત કારણ સબ પાખંડ કીજે ઉપારથ. દેવી દેવ દેવતા હરિ બિनु સબ કોઈ જગત આપો ન સવારથ. શ્રી ભાગવત જન રસ મહિમા શ્રી મુખ વચન કહે જો યથાર્થ. તીન લોક વંદિત યહ માર્ગ જીવ અનેક કિએ જો કૃતાર્થ. સગુણ દાસ શરણ આએ બિનો ખોય દિન પીછલે અકારથ. એટલે ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરનારું અને ત્રિવિધ તાપ દૂર કરી આનંદનો અનુભવ કરાવનારા શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું ધોળ તેમજ એમના પાદુકાજીના પ્રભાવનો સત્સંગ આજે આપણે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી નામરત્ન આખ્યામાં શ્રી ગુસાઈજીનું નામ છે ભક્તની ઈચ્છા પૂર્ણ કરનારા એવા શ્રી ગુસાઈજી છે. તેના માટે કહ્યું છે ને, શું કહ્યું છે? તો કહે છે કે શ્રી ગુસાઈજી સર્વ કામદહ એટલે કે સર્વ કામદાય નમઃ. એટલે શ્રી ગુસાઈજી ભક્તોની સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરનારા છે. શ્રી ગુસાઈજી ભક્તોને તેમના સર્વ ઈચ્છિત અર્થ આપે છે. બ્રહ્મા વગેરે દેવો પણ તેમની કૃપાથી વરદાન આપવાનું સામર્થ્ય ધરાવે છે. એવા તેઓ પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરનારા છે. તેમાં શું આશ્ચર્ય છે? તેઓ સહજ રીતે અનાયાસે ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. શ્રી પુરુષોત્તમ રસાત્મક છે અને રસનો આધાર સ્ત્રી છે. સ્ત્રીના સંબંધ વિના શ્રી કૃષ્ણત્વ કેવી રીતે સંભવે? તેના જવાબમાં કહે છે રૂક્મિણી રમણઃ. તેઓ શ્રી રૂક્મિણીજીના પતિ છે. શ્રી ગુસાઈજી ભક્તોના હૃદયને બરોબર જાણે છે, કારણ કે તેઓ અંતર્યામી છે. ભક્તોના હૃદયમાં જાગતી ઈચ્છાઓને જાણીને તે પ્રત્યે તેઓ ઉદાસીન રહેતા નથી, પરંતુ કૃપાસાગર હોવાથી પોતાના ભક્તોની સર્વ ઈચ્છાઓ સહજ રીતે પૂર્ણ કરે છે. તેનું પ્રકટ પ્રમાણ આપણે જાણીએ છીએ. અમદાવાદમાં એક વણિક દલાલ શ્રી ગુસાઈજીના સેવક થયા, જેઓ સ્વભાવે કંજૂસ ને લોભી હતા. કંજુસાઈ કરીને તેમણે રૂપિયા 99,000 બચાવ્યા. એમની ઈચ્છા લાખોપતિ બનવાની હતી, લખપતિ બનવાની હતી. શ્રી ગુસાઈજી અમદાવાદ પધાર્યા ત્યારે તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા, પરંતુ એમણે વિનંતી કરી, મહારાજ, મારાથી સેવા નહીં બને, કારણ કે પૈસા ખર્ચવાનો મારો સ્વભાવ નથી. સેવામાં ખૂબ ખર્ચ થાય તેની મને ખબર છે. તો શ્રી ગુસાઈજીએ કૃપા કરી તેમને માનસી સેવાનું દાન કર્યું. માનસી સેવા શીખવી
તે પ્રમાણે તેઓ દરરોજ સવારે ઘરના એકાંતમાં બેસીને માનસી સેવા કરતા. એક વખત જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. તેઓ માનસીમાં ખીરની સામગ્રી સિદ્ધ કરતા હતા. ત્યારે દૂધમાં વધારે પડતી ખાંડ પડી ગઈ. તેમનો કંજૂસ સ્વભાવ આગળ આવ્યો. તેઓ ઉપરથી ખાંડ કાઢવા ગયા. તે વખતે શ્રીનાથજીએ પ્રકટ થઈ તેમનો હાથ પકડી લીધો. શ્રીનાથજીનો સાક્ષાત અનુભવ થતા તેમનો લોભ અને કંજુસાઈ જતા રહ્યા. તેમણે બચાવેલું બધું દ્રવ્ય શ્રી ઠાકોરજીની સેવામાં વપરાયું. આમ શ્રી ગુસાઈજી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા છે. પછી તેનો ગમે તેવો સ્વભાવ હોય તેમને અલૌકિકમાં વાળનારા છે. એવું જ પ્રમાણ મળી આવે છે ભાયલા કોઠારીની વાર્તામાં. કહેવાય છે ને, મુકમ કરોતી વાચાલમ પંગમ લંઘયતે ગિરિમ. એવી રીતે શ્રી ગુસાઈજીની કૃપાથી મોક એવા ગોપાલદાસજીને વાચા ફૂટી. તે પણ પ્રકટ પ્રમાણ મળી આવે છે. તો ચાલો આવા શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નનું ધોળ સૌપ્રથમ સાથે મળીને ગાન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે ચિંતનનો ધોળ જે રાગમાં ગાઈએ છીએ ને, એવો જ રાગ શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નના ધોળનો છે. શ્રી વિઠ્ઠલ પ્રભુ કરુણા સાગર નખ શિખરો પરસાલજી. નવ સુંદર ચિહ્નોથી શોભિત ચરણ કમલ દલલાલજી. સઘળા મન વાંછિત ફળ આપે ઉરમાં ધરતા ધ્યાનજી. ઉરમાં ધ્યાન નયનથી દર્શન મુખથી કરો ગુણ ગાનજી. સકળ જગતનો વિજય જણાવતી ધજા ચરણમાં સોહેજી. આનંદ મંગલ અધિક જણાવી નિજ જનના મન મોહેજી. બીજું ચિહ્ન વજ્રનું સોહે માયા મતને કાપેજી. અંકુશ ભક્ત મન ગર્વ હાણીને ચરણ કમલમાં સ્થાપેજી. ધનુષ તણો ટંકાર સુણીને શૂરા તત્પર થાયજી. લૌકિક વૈદિક સર્વતજીને પ્રેમ યુદ્ધમાં ધાયેજી. ચિહ્ન ચંદ્રનું ઉરમાં ધરતા અંધકાર દૂર જાયેજી. નિર્મળ પ્રેમ પ્રકાશ હૃદયમાં તેજ પડે પથરાયેજી. ઊર્ધ્વ રેખા હરિરસની સરિતા લહેરી લલિત ઉછાળેજી. પ્રેમ પ્યાલી ભરી ભરીને પિતા ભક્તો પ્યાસ छिपावेજી. કંચન કલશ શ્યામ સુંદરના રૂપામૃતથી ભરેલાજી. ચરણ શરણ રહેતા નિજ જનને કાજે સિદ્ધ કરેલોજી. યવનું ચિહ્ન હૃદયમાં રાખે મન વાંછિત ફળ પામેજી. અષ્ટ સિદ્ધિ નવનિધિની કટ રહે ભવ દુઃખ સઘળા વામેજી. તારા ગણથી રચિત સુંદર દિવ્ય આકાશ બિરાજેજી.
ત્યાં ફરતા કોટિક બ્રહ્માંડો ચરણ શરણ થઈ ગાયજી. ચરણ કમલ શીતલ રસ ભીના ત્રિવિધ તાપને ટાળેજી. પ્રેમી રાજ ચરણ રજની દિન ઉર્મધર વાધારેજી. ચિંતન તેનું કરીએ જી. આ રીતે શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નનું ધોળ અહીં વિરમે છે. આ ચરણ ચિહ્નનું ધોળ ગોલોકવાસી શ્રી વ્રજરત્નદાસ પરીખજીએ લખેલું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, મહાપ્રભુજી તેમજ શ્રી ગુસાઈજીએ, ગોકુલનાથજીએ, હરિરાયજીએ આ બધા વલ્લભકુલ પરિવારે દેવી જીવોનો ઉદ્ધાર કરવા બધે આપ પધાર્યા છે. શ્રી ગુસાઈજીના 28 બેઠકજીનું ભાવ દર્શન આપણે અગાઉ કર્યું હતું. હવે અત્યારે આપણે શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ જોઈશું. આપણને અજબકુરીબાઈનો પણ પ્રસંગ યાદ હશે કે જેમાં પણ એનું જ વર્ણન આવે છે કે અજબકુરીબાઈ શ્રીનાથજી વિના રહી શકતા નથી અને અજબકુરીના મનોરથ પૂર્ણ કરવા શ્રીનાથજી નાથ દ્વારા પધાર્યા છે. આ બધા પ્રસંગો આપણે જાણીએ છીએ. અને અજબકુરીબાઈની માથે શ્રી ગુસાઈજીના પાદુકાજી બિરાજતા હતા. એમને ખૂબ વિરહ રહેતો હતો. ત્યારે શ્રી ગુસાઈજીએ પાદુકાજી પધરાવીને કહ્યું હતું કે તને ખૂબ વિરહ થાય ને ત્યારે આના દર્શન કરી લેજે, તને સાક્ષાત મારા દર્શન થશે. આ બધા પ્રસંગો આપણે જાણીએ છીએ. તો ચાલો ને શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ જોઈએ કે જેમાં શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નો બિરાજમાન છે, શ્રી ગુસાઈજીની ચરણરજ પણ બિરાજમાન છે. તો ચાલો શ્રવણ કરીએ શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. અત્યારે શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની અગ્રિમ મંગલ વધાઈ ચાલી રહી છે. એટલે આપણે શ્રી ગુસાઈજીના રસરૂપ ગુણગાન કરી રહ્યા છીએ. આજે આપણે શ્રી ગુસાઈજીના પાદુકાજી કે ચરણ છાપ કે ચરણ ચિહ્નનો શું પ્રભાવ છે તે એક વૈષ્ણવની વાર્તાથી જોઈશું. તેમાં એટલું રસરૂપ વર્ણન કરેલું છે કે આપણે એમ થાય કે એના ભાગ્યની કેટલી સરાહના કરીએ કે જેના ઉપર શ્રીજી બાવા પોતે ફિદા થઈ જાય. તો ચાલો આપણે જોઈએ શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ. શ્રીનાથજી જ એકમાત્ર દેવ છે અને તેઓ સ્વતંત્ર ક્રીડા કરે છે. કોઈના બંધાયેલા એ બંધાય નહીં અને કોઈના સેવાયેલા એ સેવાય નહીં. નિજની ઈચ્છામાં આવે એવું જ કરવાવાળા એ દેવ હવે પોતાના ચરિત્રમાં એક જબરો વળાંક પેદા કરી રહ્યા હતા. આગામી સેંકડો વર્ષોના ભાવિનો પાયો ખોદનારને તેઓ તૈયાર કરી રહ્યા હતા. એ પાયો ખોદનારની આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી એક વ્યક્તિ હતી. એ વ્યક્તિ મેળતાના રાજાની કુંવરી અને મેવાડના મહારાણાની મહારાણી હતી. વિક્રમ સંવત 1608 ના માક્ષર સુદ સાતમને ગુરુવારના એટલે કે ઈસવીસન 1551 ના દિવસે અડેલમાં શ્રી ગુસાઈજીના ગૃહે ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીનું અને વિક્રમ સંવત 1611 ના કારતક સુદ 12ના એટલે કે ઈસવીસન 1554 ના દિવસે પાંચમા પુત્ર શ્રી રઘુનાથજીનું પ્રાકટ્ય થયું. ઈસવીસન 1557 માં શ્રી ગુસાઈજીએ ગુજરાતની બીજી વારની યાત્રા આરંભી.
એ સમયે આપ શ્રી જોધપુર થઈને મેવાડ પધાર્યા. ત્યારે મહારાણા ઉદયસિંહજી મેવાડના ગાદીપતિ હતા. મેળતા જોધપુર એટલે કે મારવાડ પ્રદેશમાં આવેલું એક પરગણું હતું, જે 9મી કે 10મી સદીમાં નાશ પામ્યું હતું. 16મી સદીમાં વિક્રમ સંવત 1518માં રાજા દદાજી રાઠોડે મેળતાને ફરીથી વસાવ્યું. આ દુદાજી રાઠોડને 2 દીકરા થયા. એક વિરમજી એટલે કે વિરમદેવ અને બીજા રતનસિંહજી. વિરમજીને વીરા નામની દીકરી, જયમલ નામના દીકરા અને અજબકુંવર નામની દીકરી એમ 3 સંતાનો હતા. રતનસિંહજીને મીરા નામની એક દીકરી થઈ. આમ મીરાબાઈ અને અજબકુંવર બંને પિતરાઈ બહેનો હતી. સંયોગવશ બંને બહેનો જેઠાણી દેરાણી પણ બની. ચિત્તોડ એટલે કે મેવાડના મહારાણા સાંગાજીના મોટા કુંવર ભોજરાજજી વગેરે મીરાબાઈના લગ્ન થયા અને નાના કુંવર ઉદયસિંહજી સાથે અજબકુંવરબાઈના લગ્ન થયા. અમુક સ્થાનિક પ્રજા એવું પણ માને છે કે આ બંને કુંવરીઓ જેઠાણી દેરાણી નહીં પણ નણંદ ભોજાઈ હતી. ચિત્તોડ પર અકબર બાદશાહના વારંવાર હુમલા થવાને કારણે મહારાણા ઉદયસિંહજીએ અરવલ્લીના ડુંગરો વચ્ચે ઉદયપુર શહેર વસાવ્યું હતું અને એની નજીકના કુંભલગઢની પાસેની સિંહાણમાં તેઓ સપરિવાર વસતા હતા. શ્રી ગુસાઈજી મેવાડ પધાર્યાના ખબર મળતા મહારાણા ઉદયસિંહજી પોતાના રાજકુટુંબ સાથે આપશ્રીના દર્શને આવ્યા. એમાં મીરાબાઈ અને અજબકુંવરબાઈ પણ હતા. શ્રી ગુસાઈજીના દર્શને આવ્યા એ સમયે અજબકુંવરબાઈ 20 વર્ષના હતા. દર્શન કરીને બંને બહેનોએ શ્રી ગુસાઈજીને ભેટ ધરી. શ્રી ગુસાઈજીએ એ ભેટ પાછી વાળી દીધી અને સેવક સાથે કહેવરાવ્યું કે આપ શ્રી પોતાના સેવક વિના બીજા કોઈની ધરેલી ભેટ સ્વીકારતા નથી. મીરાબાઈ મર્યાદા ભક્ત હતા એટલે આ વચન સાંભળીને એમની લાગણીમાં કોઈ ફેરફાર ન થયો. પરંતુ અજબકુંવરીબાઈ પુષ્ટિજીવ હતા એટલે તરત તેમને વિરહ તાપ ચડ્યો. મીરાબાઈ ખબર કાઢવા આવ્યા. હમણાં સુધી તો તું સાજી નરવી હતી અને ઓચિંતાનું તને શું થઈ ગયું? બેન, હું તો શ્રી ગુસાઈજી મહારાજની સેવક થઈશ. મેં એમનામાં સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે. મેં ધરેલી ભેટનો એમણે અસ્વીકાર કર્યો કારણ કે હું એમની સેવક નથી. હવે તો હું એમની સેવક થઈને જ રહીશ અને આપણી સિંહાણની મારી ઓરડીએ એમને પધરાવીને જ જંપીશ. તમારી વાત જુદી છે. તમારે સેવક ન થવું હોય તો ભલે ન થતા, પણ હવે મને નહીં રોકતા. ઠીક છે, જેવી તારી મરજી, કહેતા મીરાબાઈ પોતાના સ્થાનકે પાછા ફર્યા અને મેરે તો શ્રી ગિરધર ગોપાલ ગાવામાં મસ્ત થઈ ગયા. ગંગાને કિનારે બેસીને કોઈ તરસી વ્યક્તિ પાણી પીવા માટે રેતીમાં ખાડો ખોદે એના જેવું આ થયું. થોડી જ વારમાં અજબકુંવરબાઈ શ્રી ગુસાઈજી પાસે ફરીથી હાજર થઈ ગયા અને અત્યંત દીનતાપૂર્વક પોતાને શરણે લેવાની શ્રી ગુસાઈજીને વિનંતી કરી. કૃપાળુ શ્રી ગુસાઈજીએ દૈવી જીવ જાણી અને ભાવિની ઉથલ પાથલને ધ્યાનમાં રાખી અજબકુંવરબાઈને નામ નિવેદન કરાવ્યું. અજબકુંવરબાઈની ઈચ્છાથી બ્રહ્મ સંબંધ દીક્ષા પણ આપી અને એમના સ્થાનકે એટલે કે સિંહાણમાં શ્રી ગુસાઈજી 4 દિવસ સુધી બિરાજ્યા. 5મે દિવસે જ્યારે વિદાયની ઘડી આવી ત્યારે અજબકુંવરબાઈને અત્યંત વિરહ થયો અને પ્રાણ કંઠે આવી ગયા. દાસીએ શ્રી ગુસાઈજીને આ ખબર આપ્યા. તરત જ શ્રી ગુસાઈજી પાછા પધાર્યા. અજબકુંવરબાઈ રડી પડ્યા. મહારાજ, આપના દર્શન વિના મારાથી નહીં રહેવાય. કોઈ પણ ઘડીએ પ્રાણ નીકળી જશે. આપ અહીં જ બિરાજો. કુંવરબા, અમારું અહીં જ બિરાજવું તો શક્ય નથી, પરંતુ જ્યારે પણ તમને વિરહ તાપ થાય ત્યારે અમારા આ પાદુકાના દર્શન કરજો. અમે હાજર થઈ જઈશું. આપણો આજનો જે વિષય છે તે અહીં હવે આપણે જોઈ શકીએ છીએ કે પાદુકાજીનો શું પ્રભાવ છે તે હવે આપણને જોવા મળશે.
આ પાદુકાના દર્શન કરજો અને અમે હાજર થઈ જશું. મહારાજ, આજે નહીં તો ભવિષ્યમાં આપ મારી પાસે જ બિરાજો. એવું કંઈક કરો, હું આપના વગર રહી નહીં શકું. તમારે અમારા વગર રહેવાનો પ્રશ્ન જ નથી. અમે સદાય તમને દર્શન આપતા રહીશું. તમારે ઘણું દીર્ઘાયુ જીવવાનું છે. તમારી મનોકામના સિદ્ધ થાય ત્યાં સુધી તમારે થકી તો ભાવિ પોતાનું પડખું ફેરવશે. શ્રી ગોવર્ધન ધરાના ચરિત્રામૃતનો તમે પણ એક અંશ બની જશો. કહેતા શ્રી ગુસાઈજીએ રાજઘરાનાની એ મૃદુ મહારાણીને આશ્વાસન આપ્યું અને દ્વારકા જવા વિદાય લીધી. હવે નિયમિત રીતે અજબ કુંવરબાઈ શ્રી ગુસાઈજીના પાદુકાજીની સેવા કરવા લાગ્યા. જ્યારે પણ શ્રી ગુસાઈજીના દર્શનની તાલાવેલી વધી જતી ત્યારે ટેરો એટલે કે મંદિરનો પડદો ખોલીને જોતા તો શ્રી ગુસાઈજી બેઠા બેઠા પોથી જોતા હોય એવા દર્શન થતા. અજબ કુંવરબાઈની સાથે શ્રી ગુસાઈજી ભગવદ લીલાના પ્રસંગોનું સ્મરણ કરતા, એમની શંકાઓનું સમાધાન પણ કરતા. એમ કરતા કરતા અજબ કુંવરને વ્યસન દશા પ્રાપ્ત થઈ ચૂકી. જે દિવસે તેઓ શ્રી ગુસાઈજીના દર્શન ન કરી શકે એ દિવસે જલપાન કર્યા વિના પડ્યા રહે અને સતત શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યા કરે. શ્રી ગુસાઈજીને માટે ભક્તની આવી વિરહાતુર દશા જોઈને શ્રીનાથજી પોતાનું અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એક્ય દાખવવા બીજે દિવસે અજબ કુંવરબાઈને દર્શન દે છે. ફરી એકવાર શ્રી ગુસાઈજીને માટે ભક્તની આવી વિરહાતુર દશા જોઈને શ્રીનાથજી પોતાનું અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એક્ય દાખવવા બીજા દિવસે અજબ કુંવરબાઈને દર્શન દે છે. એટલે કે વસ્તુતઃ કૃષ્ણ એવ એટલે કે શ્રી ગુસાઈજી એ શ્રીનાથજી છે તેવું દર્શાવવા માટે શ્રીનાથજી પોતે પધારે છે. આ શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ અને અજબ કુંવરબાઈની આસક્તિ પાદુકાજીમાં કેવી છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. બીજે દિવસે અજબ કુંવરબાઈને દર્શન દે. બીજે દિવસે જ્યારે શ્રીનાથજી દર્શન દેવા પધારે ત્યારે અજબ કુંવરબાઈ વિવિધ સામગ્રી તૈયાર કરીને શ્રીનાથજીને ધરાવે. પછી એમની સાથે ચોપાટ ખેલે. આપણે ચિત્રજીમાં જોઈ શકીએ છીએ કે અજબ કુંવરબાઈ શ્રીજી બાવા સાથે ચોપાટ ખેલી રહ્યા છે. એક દિવસ શ્રી ગોવર્ધન ધરણ અન્ય સ્થળે રોકાઈ જતા અજબ કુંવરબાઈને ત્યાં પધારી ન શક્યા. ત્યારે અજબ કુંવરબાઈની વ્યાકુળતા વધી ગઈ. ત્રીજે દિવસે જ્યારે શ્રીનાથજી પધાર્યા અને હાસ્ય વિનોદ કર્યો ત્યારે અજબ કુંવરમાં ચેતના પાછી આવી. સ્વસ્થ થઈને સામગ્રી સિદ્ધ કરી અને ધરાવી શ્રીનાથજી પ્રેમપૂર્વક ભોગ આરોગ્યા અને થોડીવાર ચોપાટ ખેલ્યા. ખેલીને જ્યારે પાછા પધારવા લાગ્યા ત્યારે અજબ કુંવરે શ્રીનાથજીનું વસ્ત્ર પકડી લીધું અને બોલ્યા. આપણે ચિત્રજીમાં જોઈ શકીએ છીએ કે અજબ કુંવરબાઈએ શ્રીનાથજીનું વસ્ત્ર પકડી લીધું. राज अब तो मैं थाने એટલે કે આપકો જાણે ના દૂંગી એટલે કે હવે હું આપને ક્યાંય જવા નહીં દઉં. થાને આવણ જાવણમાં ભારી શ્રમ પડે હૈ. આ રાજસ્થાની ભાષા છે. એટલે કહે છે કે આપને આવવા જવામાં શ્રમ પડે છે. આપ મેવાડ में ही બિરાજો જાસુ મેં હરનેશ થારા દર્શન કર શકું. એટલે કે જેના કારણે હું અહર્નિશ આપના દર્શન કરી શકું. પગલી મત બન અજબ અબ કી બેર તો જાનો ही पड़ेगो. जब लो श्री गुसाई जी भूतल पर विद्यमान है तब लो तो हो ब्रिज को त्यज ना सकूं. वाके पश्चात तू धैर्य रखना. आज तो 125 वर्ष के आसपास तक हूँ ब्रिज में खेलूंगो. बाके बाद तेरे यहाँ तेरी यही कोठरी में अपनो मंदिर बनवाई के रहूंगो और दीर्घ काल तक सब भक्तन को दर्शन देऊंगो. बस राज थारा तो मारा जैसा अनेक भक्त है ताते थारो कहा भरोસો. એટલે કહે છે કે આપને તો મારા જેવા અનેક ભક્તો છે તો આપનો હું કેમ ભરોસો કરું. और यह देह को भी कहा भरोसो. और या तो आप अपनो वचन भूल जाओगे या फिर मेरी देह छूट जाएगी.
अजब, हूँ वचन को बड़ो पक्को हूँ, और तू भी देह को तब तक नाय त्यागेगी जब तक कि हूँ तेरी या कोठरी में अपनो मंदिर नाय बना लूं। इतने वर्षों तक मैं थारा वीण क्या करूंगी? એટલે કહે છે કે એટલા વર્ષ સુધી હું આપના વિના શું કરીશ? प्रतिदिन हो तो को दर्शन देवे और खेलवे आईवे को प्रयत्न करूंगो ही, बाकी चिंता तो मत करियो। अच्छो, अब हो चलू। हाँ भी कैसे कहूँ और ना भी कैसे कहूँ राज, कहता कोमलांगी अजब कुंवर પાપણોની ધારે જામેલા અશ્રુબિંદુઓ લૂછી રહ્યા અને શ્રીનાથજી ઉત્થાપનની પહેલા પાછા વ્રજમાં આવી ગયા। આ પ્રસંગને 2 વર્ષ વીત્યા। ઈસવીસન 1559 વિક્રમ સંવત 1615 માં શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને ખટ ઋતુનો મનોરથનો પ્રારંભ કર્યો અને એમાં સૌપ્રથમ કસુંબા છઠના મનોરથને યોજ્યો। આપને ખટ ઋતુના મનોરથની ભાવના જાણવી હોય તો તેની લિંક યાદ આવશે તો 100% ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવશે, બાકી અમારી ચેનલમાં આપને પ્રાપ્ય છે। કસુંબા છઠના મનોરથને યોજ્યો। સંસ્કૃત ભાષાનું પ્રાધાન્ય હોવા છતાં શ્રીનાથજીની આજ્ઞાથી શ્રી ગુસાઈજીએ વ્રજ ભાષાના પ્રચારનો આદેશ કર્યો। એ જ વર્ષે ચૈત્ર સુદ છઠને દિવસે શ્રી ગુસાઈજીને ગૃહે છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીનું પ્રાકટ્ય થયું। એના પછીના વર્ષે શ્રી ગુસાઈજી સહકુટુંબ અડેલથી શ્રી જગન્નાથપુરીની યાત્રાએ પધાર્યા। યાત્રાએથી અડેલ પાછા ફર્યા પછી એ જ વર્ષની વિક્રમ સંવત 1616 ઈસવીસન 1560 માં શ્રી ગુસાઈજીના વહુજી શ્રી રૂકમિણીજી નિત્ય લીલામાં પધાર્યા। ઈસવીસન 1561 માં શ્રી ગુસાઈજીએ બુધના ગ્રહને પીડાશ પડતો ઉગેલો જોઈને અડેલ ગામ તરફ આફત ઉતરવાની આગાહી કરી અને પોતે સહકુટુંબ મધ્યપ્રદેશ તરફ પ્રયાણ કર્યું। થોડા દિવસોમાં અકબર બાદશાહનું લશ્કર અડેલ ઉપર આવી ચડ્યું। શ્રી ગુસાઈજી બંદેગઢ એટલે કે બુંદેલખંડના રાજા રામચંદ્ર વાઘેલાના આગ્રહથી તેના નગરમાં પધાર્યા। એકાદ વર્ષ બંદેગઢમાં બિરાજીને શ્રી ગુસાઈજી વિક્રમ સંવત 1618 ઈસવીસન 1562 ના નર્મદા નદીને કાંઠે જબલપુરની પાસે ગઢા ગામમાં પધાર્યા। ગઢાની રાણી દુર્ગાવતીએ બહુ ભાવપૂર્વક ઉતારો આપ્યો। ગઢા ગામના નિવાસ દરમિયાન એક દિવસ શ્રી ગુસાઈજી મહેશદાસ ઉપનામ બ્રહ્મદાસ નામના બ્રાહ્મણના મધુર કંઠેથી પ્રભુ યશોગાનના સુંદર કીર્તનો સાંભળીને અત્યંત પ્રસન્ન થયા અને એને પોતાની ડગલી ભેટમાં આપી સુખી તથા યશસ્વી થવાના આશીર્વાદ આપ્યા। થોડા સમય પછી ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ દક્ષિણની યાત્રા નિમિત્તે પિતા શ્રી વિઠ્ઠલનાથજીને વિજયનગર પધારવાનો આગ્રહ કર્યો। શ્રી ગુસાઈજી કુટુંબીજનોને દુર્ગાવતી રાણી પાસે રાખીને શ્રી ગોકુલનાથજી સાથે વિજયનગર પધાર્યા। ત્યાં શ્રી ગોકુલનાથજીએ પિતાને પુનર્લગ્ન માટે સમજાવીને તૈયાર કર્યા અને લગ્નનું નક્કી કરીને ફરીથી ગઢા તરફ પ્રયાણ કર્યું। આ ગઢાના રાણી દુર્ગાવતીની વાર્તા ભાવસિંધુમાં આવે છે। આપને અમારી ચેનલમાં ભાવસિંધુની પ્લેલિસ્ટમાં મળી જશે, યાદ આવશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું। વિજયનગરથી ગઢા તરફના પ્રયાણ દરમિયાન શ્રી ગુસાઈજીએ માર્ગમાં ગુજરાતની ત્રીજી વારની યાત્રા કરી અને દ્વારકા પધાર્યા। દ્વારકા યાત્રા પૂરી કરીને શ્રી ગુસાઈજી પાછા સવા વર્ષે ગઢા પધાર્યા। શ્રી ગોકુલનાથજીએ દુર્ગાવતી રાણીને પિતૃચરણના પુનર્વિવાહના ગુપ્ત ભાવને સમજાવીને કહ્યું અને પિતૃચરણને વિનંતી કરતા રહેવાનું સમજાવ્યું। રાણી શ્રી ગિરધરજી દ્વારા શ્રી ગુસાઈજીને સદૈવ પુનર્લગ્ન માટે પ્રાર્થના કરતી રહી અને વિક્રમ ઈસવીસન 1564માં ગઢાની રાણી દુર્ગાવતીએ વિજયનગરના કૃષ્ણરાય દુસેરીની કન્યા પદ્માવતી સાથે શ્રી વિઠ્ઠલનાથજીનું ગઢામાં પુનર્લગ્ન કરાવ્યું। દૂરંદેશી અને પ્રખર જ્યોતિષતાના
શ્રી ગુસાઈજીએ હવે મથુરા પધારવાની ઈચ્છા દર્શાવતા રાણીએ માણસોને મથુરા મોકલી જગ્યા ખરીદી અને ત્યાં મકાન બાંધવાની આજ્ઞા આપી. મથુરામાં મકાન બંધાઈ રહે ત્યાં સુધી રાણીએ શ્રી ગુસાઈજીને ગઢામાં જ બિરાજવાની વિનંતી કરી. અત્યારે આપણે શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ જોઈ રહ્યા છીએ, એટલે કે ચરણ છાપ કે ચરણ ચિહ્નનો પ્રભાવ. એટલે આજે આપણે તેમાં અજબકુરીબાઈની વાર્તા જોઈ રહ્યા છીએ. આપણે પહેલા જે પ્રસંગ લીધો તે શ્રીનાથજી ચરિત્રામૃતમાંથી લીધો હતો. એટલે આપણે અજબકુરીબાઈની વાર્તા જોઈએ એટલે શ્રી ગુસાઈજીના પાદુકાજીનો પ્રભાવ આપણે તેમાં જોઈ શકીએ. એટલે આપણે પહેલા તે વાર્તા જોઈ લઈએ. अब श्री गुसाई जी की सेवकिनी अजब कुंवरी बाई मेवाड़ में सिहाड़ गांव है तहाँ रहती. तीन की वार्ता को भाव कहत है. भाव प्रकाश ये राजस भक्त है. लीला में इनको नाम रूप आधिनी है. ये ठाकुर जी के रूप में आसक्त है. અહીં જે લીલામાં નામ હોય છે તેવા ગુણ પણ પ્રગટ કરતા હોય છે. ताते श्री ठाकुरजी को वियोग सही सकती नहीं. ये शुभ गाते प्रगति है ताते उनके भाव रूप है. वार्ता प्रसंग 1. सो वह अजबकुरी बाई बाल विधवा थी. सो मीराबाई के पास रहती. सो मीराबाई अजबकुरी बाई के गांव सिहाड़ में रहती और मीराबाई के दूसरी सिहाड़ होती. परी अजबकुरी बाई और मीराबाई एक गांव घर में रहती. सो एक समय श्री गुसाई जी सिहाड़ पधारे. तब बाग में उतरे. तब मीराबाई दर्शन को गई. तब अजबकुरी को वो साथ गई. तब श्री गुसाई जी को अजबकुरी ने साक्षात पूर्ण पुरुषोत्तम देखे. એટલે अजबकुरी बाई ने श्री गुसाई जी में साक्षात पूर्ण पुरुषोत्तम ना दर्शन थया. तब मन में आई जो हो इनकी सेवकनी हो तो भली है. पाछे भेंट धरी के दर्शन करी के तुरंत ही मीराबाई तो फिरी. तब श्री गुसाई जी ने कही जो यह भेंट तो हम नहीं राखे, हमारे काम की नहीं. तब और वैष्णव ने मीराबाई सो कही जो ये तो अपने सेवक बिना कहो कि भेंट राखे नहीं है. ता पाछे भेंट फेरी दीनी. तब अजबकुरी बाई ने कही मीराबाई सो जो तुम कहो तो हो इनकी सेवकनी हो. तब मीराबाई ने नहीं करी. ता पाछे दो घर को गई. तब अजबकुरी बाई को महाविरह ताप भयो और ज्वर आयो. तब मीराबाई ने पूछ्यो जो तो को कहा भयो, अभी तो अच्छी हती. तब अजबकुरी बाई ने कह्यो जो हो तो श्री गुसाई जी की सेवकनी होंगी. मैं तो उनको दर्शन कर साक्षात श्री कृष्ण देखे. ताते ताप भयो. तब मीराबाई ने कही जो तेरी इच्छा. पाछी अजबकुरी बाई सावधान होई के श्री गुसाई जी सो विनती कराई. जो महाराजा धीराज अजबकुरी बाई कहत है जो मोको नाम दीजिए. तब श्री गुसाई जी ने कृपा करी के अजबकुरी को नाम सुनायो. पाछे श्री गुसाई जी को विनती करी के अपने घर पधराए. पाछे श्री गुसाई जी को भली भांति रसोई करवाई. ता पाछे श्री ठाकुर जी को भोग धरी के पाछे श्री गुसाई जी ने भोजन किए. ता पाछे वैष्णव सेवक जो साथ के हते तीन को महाप्रसाद दियो. पाछे थारी को महाप्रसाद अजबकुरी बाई को दीनो. सो लेत मात्र सर्व ज्ञान स्फूर्त भयो. ता पाछे श्री गुसाई जी उत्थापन के समय गादी तकियान पर विराज के कथा कही. ता समय आत्मनिवेदन को प्रसंग कहियो. सो अजबकुरी बाई सुनियो. तब अजबकुरी बाई ने श्री गुसाई जी सो विनती कीनी जो महाराज मोको कृपा करी के आत्मनिवेदन करवायो चाहिए. ता पाछे श्री गुसाई जी ने विधि पूर्वक आत्मनिवेदन करवायो. पाछे सर्व मार्ग की रीति सिखाई. ता पाछे श्री गुसाई जी को घनो आग्रह करी के दिनचारी राखे. भली भांति सो सेवा करी. भली भांति सो सामग्री रसोई करावती.
ता पाछे श्री गुसाई जी विजय करवे को विदाई भये सो चले। तब तुरंत ही अजबपुरी बाई को विरह उपज्यो। सो अत्यंत आरती भई प्राणांत होन लाग्यो। तब दासी ने दौड़ी के श्री गुसाई जी सो पुकारी के विनती कीनी, जो महाराज अजबपुरी बाई के प्राण जात है। यह सुनी के श्री गुसाई जी पाछे पांव धारे। तब अजबपुरी बाई ने श्री गुसाई जी के चरण स्पर्श करे, तब सावधान भई। तब श्री गुसाई जी सो विनती करी, जो महाराज राज के दर्शन बिनु मोते रहियो नहीं जात है, मेरे प्राण रहेंगे नहीं। तब श्री गुसाई जी अपनी पादुका पधराई दिए और श्री मुख सो कहे, जो तो को जब विरह ताप होए तब इनको दर्शन करियो, सो तो को मेरे दर्शन होंगे। ता पाछे कहे, जो तू जैसी मेरी सेवा करी याही रीति सो सदा तू इनकी सेवा कीजो। અહીં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે મારામાં અને પાદુકાજીમાં કંઈ પણ ભેદ રાખતી નહીં। જે રીતે તું મારી સેવા કરે છે તે રીતે આ પાદુકાજીની સેવા કરજે। અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી માથે વસ્ત્ર સેવા બિરાજતી હોય, ચરણ છાપ બિરાજતા હોય, ગુરુદેવના હસ્તાક્ષર બિરાજતા હોય કે ભાગવતજી પુષ્ટ કરાવેલા બિરાજતા હોય, કે વસ્તુમાં ભેદ નહીં કરવાનો, બધું ભગવદ રૂપ જ છે। અહીં શ્રી ગુસાઈજી પોતે આજ્ઞા કરે છે કે તેમાં ભેદ ન કરતી। याही रीति सो सदा तू इनकी सेवा कीजो। ऐसे सब बात कही के सिखाई के ता पाछे अब विजय कियो। तब अजबपुरी बाई ने बहुत भेंट करी। ता पाछे श्री गुसाई जी गुजरात पधारे। ता पाछे अजबपुरी बाई पादुका जी की सेवा करन लागी। सो प्रेम संयोग सब काज करे, सेवा भली भांति सो मार्ग की रीति सो करे। सो पादुका जी सब सानुभवता जनावे, बातें करे। सो जब श्री गुसाई जी को दर्शन न होए तब अजबपुरी बाई को विरह ताप होए। तब श्री पादुका जी को टेरा खोले के देखे तो श्री गुसाई जी बैठे हैं। सो पोथी देखत है। सो श्री गुसाई जी सब वार्ता करते। पाछे श्री गुसाई जी की कृपा ते अजबपुरी बाई को साक्षात श्री गोवर्धन नाथ जी हो दर्शन देन लागे। सो श्री गोवर्धन नाथ जी आप वासो बातें करे, ચોપડ ખેલે, હાસ્યાદિક કરે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ભક્તિભાવથી અજબપુરી બાઈએ પાદુકાજીની સેવા કરી તો શ્રીજી બાવા પોતે દર્શન દેવા પધારવા લાગ્યા। એટલે આપણે જે પણ કરીએ તે ભાવપૂર્વક કરવું। સો એસે નિત્ય દર્શન દેહી, જા દિન દર્શન ન હોય તા દિન જલપાન ન કરે, પડી રહે। તા પાછે શ્રી ગોવર્ધનનાથજી જબ પાँव धारे तब दर्शन करे। ता पाछे जो कछु नौतन नौतन सामग्री सिद्ध करी के राखती सो श्रीनाथ जी को भोग समर्पे। भाव प्रकाश या में यह जतायो, जो गुरु में अलौकिक बुद्धि दृढ़ होय तो ठाकुर जी को सानिध्य आप ही ते होय, ठाकुर इनके अधीन होय रहे। वार्ता प्रसंग 2। सो एक समय श्री गोवर्धन नाथ जी साहू वैष्णव के घर अटके। सो यहाँ आई न सके। सो दूसरे दिन राजभोग आरती पाछे श्री गोवर्धन नाथ जी पधारे। तब देखे तो अजबपुरी बाई घनी व्याकुल है। ता पाछे श्री गोवर्धन नाथ जी हसे खेले, भोग धरियो सो आरोगे। ता पाछे जान लागे। तब श्री गुसाई जी बाई ने कहियो, जो हो तो है जान नहीं दूंगी। तब श्री गोवर्धन नाथ जी ने कहियो, जब तो गए बिनु काम चले नहीं। जब लो श्री गोसाई जी बिराजे हैं तब लो तो जानो और आवनो ही बनेगो। तदुपरांति समय पाए बहुत वर्ष लगी, तेरे ही पास हो सियाण में यह तेरी कोठरी में ही बैठूंगो, यहाँ ही रहूंगो, यह स्थल छोड़ के कहूँ न जाऊंगो। तब प्रसिद्ध सबन को दर्शन निहायूं देऊंगो। तब अजबपुरी बाई ने कहियो, जो तुम्हारो कैसो भरोसो, तुम्हारे भक्त अनेक हैं, ताते तुम्हारो कछु भरोसो परत नहीं। तब श्री गोवर्धन नाथ जी कहे, जो मैं तो सो सत्य कहत हूँ, सो सत्य यह मेरो वचन है, या में संदेह नहीं। ऐसे कही के ता पाछे कहियो, जो तू अब चिंता करे मती, आज पाछे तो को नित्य दर्शन देऊंगो। ता पाछे श्री गोवर्धन नाथ जी आप पधारे।
सोई दोई समय यहाँ जब श्री गुसाईजी अनुसर करते तब वहाँ पधारते। અહીં આપણે પાદુકાજીનો પ્રભાવ જોઈ શકીએ છીએ કે અજબ કુરીબાઈએ એકદમ ભાવપૂર્વક પાદુકાજીની સેવા કરી તો શ્રીજી બાબા પોતે દર્શન દેવા પધાર્યા અને નિત્ય દર્શન દેવા હવે પધારે છે। भाव प्रकाश या वार्ता की अभिप्राय यह है, जो ठाकुर अपने जन को ताप सही सकत नहीं, तासो जो को भक्त विरह ताप करी उनको भजत है, तिनके वे आधीन वे रहत है, सदा सर्वदा निकट रहत है, सो यह पुष्टि मार्ग विरह आतुरता को है। ताते या मार्ग में श्री गोवर्धन जी सदा सानिध्य रहत है। सो अजब कुरी को ताप जानी श्री गोवर्धन नाथ जी व्रज छोरी के मेवाड़ पधारे। सो जब लो अजब कुरी बाई की आधिदेविक प्रकार सो स्थिति है, तहाँ ताई श्री गोवर्धन नाथ जी मेवाड़ में विराजेंगे। सो वह अजब कुरी श्री गुसाई जी की ऐसी परम कृपा पात्र भगवती होती। ताते इनकी वार्ता कहाँ ताई कहिए। आ रीते आपने श्री गुसाईजीना पादुकाजीनो प्रभाव જોઈ શકીએ છે। શ્રીનાથજી ચરિત્રામૃતમાં પછી શ્રીજી બાબા મેવાડ પધારે છે તે પ્રસંગ આપણે જોઈએ એટલે આપણે શ્રી ચરિત્રામૃતમાંથી પણ જોઈ શકીએ કે શ્રી ગુસાઈજીને પાદુકાજીના પ્રભાવે અજબ કુરીબાઈને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કઈ રીતે થઈ। વ્રજમાંથી ઉઠ્યા પછી બરાબર 2 વર્ષ 4 મહિના અને 7 દિવસ સુધી રથમાં જ બિરાજીને દેશાટન કર્યા પછી વિક્રમ સંવત 1728 ના મહાવદ સાતમને શનિવારને દિવસે તારીખ 20 ફેબ્રુઆરી 1672 બહુ જ ધામધૂમ પૂર્વક વેદોક્ત રીતિથી પુણ્યવાહ વાચન કરી વાસ્તુ પ્રતિષ્ઠા કરી એકવાર ફરીથી શ્રીનાથજી નવા દેશમાં નવા મંદિરમાં 17 વર્ષીય આયુના તિલકાય શ્રી દામોદરજી શ્રી દાઉજીના શ્રી હસ્તે પાટ બિરાજમાન થયા અને નવા ભેરુઓ સાથે નવા ખેલ આરંભ્યા। મહારાણા રાજસિંહની આજ્ઞા અનુસાર આખા મેવાડમાં એ દિવસે બહુ મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો। શ્રીનાથજી જ્યાં વસ્યા એ સ્થળે ગામ વિકસવા લાગ્યું અને એનું નામ નાથદ્વારા રાખવામાં આવ્યું, જે આજ દિન સુધી એ જ નામથી પ્રસિદ્ધ છે। પાટોત્સવને દિવસે મહારાણાનું આખું કુટુંબ ઉદયપુરથી નાથદ્વારા આવ્યું, સાથે 135 વર્ષના અજબ કુરીબાઈ પણ હતા। ધન્ય છે એમની ધીરજને કે શ્રીનાથજીની પ્રતીક્ષામાં એક યુગ જેવડી લાંબી ઉંમરની સફર ખેડતા રહ્યા અને ખૂટતા જતા આયુષ્યની દોરીને લંબાવીને એમાં મારા રાજે મારી કોટડીએ પધારવાના વચન દીધા છે, તે બસ હવે આજે પધારશે, કાલે પધારશે ના રટણનું તે સિંચન કરતા રહ્યા। અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો। દ્રઢ ધૈર્યના બેજોડ પ્રતીક સમા અજબ કુરીબાઈએ ઝાંકી થતી ગયેલી દ્રષ્ટિવાળી આંખો પર હથેળીની છાજલી કરીને નિકુંજ નાયક શ્રીનાથજીના મન ભરીને દર્શન કર્યા। શ્રીનાથજીએ મધુર સ્મિત કર્યું। अजब देख होने मेरो वचन निभायो। राज तारा ए वचन पर तो हूँ अत्यार सुधी टकी रही छू, हवे थोड़ो समय मने दर्शन नु सुख लेवा देजे। कहता अजब कुंवरे झीणा मधुर स्वरे 10 पंक्ति नु एक धोड़ पद गाયું। जीरे धन्य धन्य राणो राजसंग એટલે કે રાજસિંહ, કાંઈ ધન્ય ધન્ય મેવાડો દેશ। કૃપા કરી શ્રીનાથજી પધાર્યા એ દૂધડે ઉઠા મેં। આ પદ પૂરું થતા પંજાબીમાં એક પદ શ્રીનાથજીના એ સમયના સ્વરૂપના વર્ણન વાળું ગાવામાં આવ્યું। ધોળી ધજા નાથજી તું જડા રે મુખ પર। ત્યારબાદ ગંગાબાઈએ મીઠો ઝઘડો માંડ્યો હતો, તે 14 પંક્તિ વાળું પદ ગવાયું। ગંગાબાઈએ ઝઘડો માંડ્યો ગિરધારીના એ લખ્યા પરમાન, વારી જાઉં શ્રીનાથજીને। પોતાના જ પ્રસંગનું આ પદ સાંભળીને ગંગાબાઈ ગદગદિત થઈ ગયા અને એ જ પદની 3 પંક્તિઓને ઉપાડી લઈ ચોથી પંક્તિથી 17મી પંક્તિ સુધી ગંગાબાઈએ તત્કાળ સામું પદ રચીને ઉત્તર વાળ્યો। નવખંડ ધરતી આપણી 14 ચોબાજીના રાજ, વારી જાઉં શ્રીનાથજીને।
પ્રસંગનું આ પદ સાંભળીને ગંગાબાઈ ગદગદિત થઈ ગયા અને એ જ પદની 3 પંક્તિઓને ઉપાડી લઈ ચોથા પંક્તિથી 17મી પંક્તિ સુધી ગંગાબાઈએ આ રીતે તત્કાળ સામું પદ રચીને ઉત્તર વાળ્યો. પ્રતિ ઉત્તરમાં તરત અજબ કુંવરીબાઈએ બીજા પણ પદો ગાયા. શ્રી મહાપ્રભુજીરા વહાલા શ્રીનાથજી, શ્રી વિઠ્ઠલનાથજીરા લાડીલા શ્રીનાથજી, વલ્લભ કુલારા સેવ્ય શ્રીનાથજી, બંસી અધર ધરે મહારાજ, ગોવર્ધનગીરી પ્રગટ્યા શ્રીજી, મેવાડ બિરાજ્યા આય, 7 દિવસ ગીરી ધર્યો, કિન્હી વ્રજ ભક્તન રી સહાય, શ્રી યશોદાજીરા લાડીલા, શ્રી રાધાજીરા પ્રાણાધાર, મોર મુકુટ સિર ચંદ્રિકા, ઝાકે લાગ્યા હીરા મોતીલાલ. અહીં આ જે ધોળપદ છે તે ધોળપદ સાગર નામના ગ્રંથની હસ્તપ્રતમાંથી પ્રાપ્ત થાય છે એમ અહીં કહેલું છે. અને અંતમાં હસ્ત લકોટી પગ પાંવરી, પ્રભુ ધેનું ચરાવન જાય, અજબ કુંવરી વિનતી થો, સુની જો ગોવર્ધન રાય. આ પ્રમાણે પાટોત્સવનો લાહવો માણ્યા પછી અજબ કુંવરબાઈ નાથદ્વારામાં જ રોકાઈ ગયા. મહારાણાની સાથે પાછા ઉદયપુર ન ગયા. શ્રીનાથજીની કૃપાથી થોડા વર્ષો સુધી અજબ કુંવરબાઈ આઠી સમાની ઝાંખી નિત્ય પ્રતિદિન કરતા રહ્યા અને એક દિવસ શ્રીનાથજીની ઈચ્છાથી ભૌતિક દેહનો ત્યાગ કરીને નિત્ય લીલામાં પ્રવેશ પામ્યા. ભગવદીય નામ મણિમાલા ગ્રંથના કરતા શ્રી કાકા વલ્લભજી મહારાજે અજબ કુંવરનું ગૂઢ સ્વરૂપ વર્ણવતા કહ્યું છે. આ અહીં હમણાં જ મને મળ્યું કે આ ભગવદીય નામ મણિમાલા છે તે આખી ધોળ કાકા વલ્લભજીએ લખેલું છે. તે આપણે અનુકૂળતાએ અમે અહીં વિથ લિરિક્સ વાળું મૂકીશું. સિંહાણના અજબ કુંવરબાઈ રે, રૂપ આધીના છે સુખદાઈ રે, રાજસ્તુ ભગાનું એ સ્વરૂપ રે, એના મોયા શ્રી વ્રજના ભૂપ રે. એટલે અહીં અજબ કુંવરબાઈનું જે લીલાનું સ્વરૂપ છે, તેનું જે લીલામાં નામ છે તે બધું જ આવી ગયું છે કે તે સેનાથી પ્રગટ્યા છે અને ક્યાં ભાવરૂપ છે. એટલે જો આપણે આ ધોળ કંઠસ્થ થઈ કરી લઈએ તો આપણે 252 વૈષ્ણવોના લીલાના નામ અને સ્વરૂપને યાદ રાખી શકીએ, કેમ કે જે નામ હોય છે તે ગુણામાં પ્રગટ કરતા હોય છે. ગોસ્વામી શ્રી પુરુષોત્તમજી ખ્યાલ ટપ્પા રસિયાવાળા નું પણ એક ધોળ અજબ કુંવરબાઈ અંગેનું આપણને પ્રાપ્ત થાય છે. મેવાડમાં સિંહાણમાં રે, મારો નાથજી બિરાજે મેવાડમાં, વ્રજ છોડીને વાલો મેવાડે પધાર્યા, દર્શન આપે છે લાડમાં, અજબ કુંવરીને કાજે પહાડમાં પધાર્યા, મારો નાથજી બિરાજે મેવાડમાં, દેશ દેશથી જાત્રાળુ આવે, સદાય બિરાજે સુખ ચેનમાં, પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત, સદાય બિરાજે મેવાડમાં. આવી ભક્તિમતી અજબ કુંવરીના બાઈના ભાગ્ય થકી દેવાધિદેવ શ્રીનાથજી સામે ચાલીને પોતાના દેશમાં બિરાજવા માટે પધાર્યા. એ વાતની પ્રસન્નતાથી મેવાડ નરેશ મહારાણા રાજસિંહજીએ પોતાની યથાશક્તિ સેવા શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરી અને પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો. આ રીતે શ્રી ગુસાઈજીની કૃપા પ્રાપ્ત કરીને અજબ કુંવરીબાઈએ શ્રીજી બાવાને મેળવ્યા તો ખરી, પરંતુ એવા મેળવ્યા કે પ્રભુ તેને આધીન થઈ ગયા અને તેની કોટડીમાં બિરાજ્યા. આપણે એક કીર્તન ગાઈએ પણ છીએ. શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી, મોર મુગુટ પીતાંબર સોહે, બંસી બજાવે વાલો તાન ભરી, સબ સખિયન મેરા સરચ્યો હે.
ચાર ચોક કો મંદિર બનાયો, આપ બિરાજે વાલો છપ્પર તરી. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે શ્રી ગુસાઈજીની કૃપાથી અજબપુરીબાઈને શ્રીજી બાવાની પ્રાપ્તિ થઈ. એટલે હજી એવા ઘણા વૈષ્ણવો છે કે જેની માથે શ્રી ગુસાઈજીના પાદુકાજી કે ચરણ છાપ બિરાજે છે. તે આપણે જોઈશું. કેમ કે ભગવત સ્વરૂપોમાં ક્યારે પણ ભેદ ન કરવો, બધું એક જ છે. એટલે ક્યારેય પણ એવું મનમાં ન લઈ આવવું કે અમારે તો આ છે. કોઈ સાથે સરખામણી ક્યારેય પણ ન કરવી. આમ આ રીતે શ્રી ગુસાઈજીના પાદુકાજી જેના માથે બિરાજે છે એવા અજબપુરીબાઈની વાર્તા અહીં વિરામ લે છે. આ વાર્તા દ્વારા આપણે સમજી શકીએ કે શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નનો શું ભાવ છે, શું પ્રભાવ છે. કેમ કે વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી મહાપ્રભુજીએ પોતે જ દામોદરદાસ સરસાનીને આજ્ઞા કરી હતી કે તું મારામાં અને ગુસાઈજીમાં કંઈ પણ ભેદ ન કરતો, તે મારું જ સ્વરૂપ છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની જે ભાવના છે, તેનો જે પ્રભાવ છે, તે જ શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નની ભાવના કહેવાય અને તેનો પ્રભાવ કહેવાય. અહીં પણ આપણે જોઈએ જ છીએ કે શ્રી ગુસાઈજીએ અજબપુરીને સૌપ્રથમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ તરીકે દર્શન આપ્યા. એટલે પ્રભુ અલગ અલગ રૂપ ધરીને આપણને દર્શન આપે છે. એટલે જેની જેમાં આસક્તિ હોય તે તેમાં આસક્ત થાય છે. એટલે પ્રભુ રૂપ બદલી બદલીને આપણા ઉપર કૃપા કરે છે. નામની રૂપમાં ઉચ્ચરે સકલ કલ્યાણ, જેના સાખી ચારે વેદ પુરાણ. શ્રી ગુસાઈજીના નામનો મહિમા બતાવતા ગોપાલદાસજી અહીં કહે છે કે આ વિઠ્ઠલ નામની અંદર એવું સામર્થ્ય છે કે જે ફળ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી થાય, એ જ ફળ શ્રી વિઠ્ઠલનું નામ, શ્રી ગુસાઈજીનું નામ લેવાથી પ્રાપ્ત થાય. નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ. શ્રી ગુસાઈજીએ એક સ્ત્રીને નામ નિવેદન કરી અષ્ટાક્ષર મંત્ર બોલવા કહ્યું. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવા કહ્યું. પેલી બાઈને મંત્ર બોલતા ન ફાવ્યો. વારે વારે શ્રી ગુસાઈજીએ એને એ મંત્ર શીખવવા પ્રયત્ન કર્યો, પણ એ શીખી ન શકી. પેલી બાઈ કહે છે, મહારાજ, મને આ યાદ નથી રહેતું, હું શું કરું? શ્રી ગુસાઈજી પૂછે છે, તને મારું નામ આવડે છે? હા, શ્રી વિઠ્ઠલ. અને એ નામનો જાપ કરતા કરતા એને એ જ ફળની પ્રાપ્તિ થઈ જે ફળની પ્રાપ્તિ અષ્ટાક્ષરના જાપથી થાય. શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેવું છે? જ્યારે આપે એક વૈષ્ણવને સુબોધિનીજી સંભળાવ્યા ત્યારે એ વૈષ્ણવે સાંભળ્યા તો ખરા, પણ એને સમજમાં જ ન આવે. શ્રી ગુસાઈજી સમજાવીને થાક્યા, પણ એ સમજી ન શક્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે અમુક વૈષ્ણવ પાસે જા. એટલે વાર્તામાં કૃષ્ણ ભટ્ટ પાસે જા એમ કહે છે. તે એ તને સમજાવશે. જ્યારે ત્યાં ગયો અને એ વૈષ્ણવે સમજાવ્યું કે એને તરત સમજમાં આવી ગયું. ત્રીજા વૈષ્ણવે પૂછ્યું કે શ્રી ગુસાઈજીએ તને આટલું સમજાવ્યું, છતાં તને સમજમાં ન આવ્યું. અને આ વૈષ્ણવે જરાક સમજાવ્યું, ત્યાં સમજમાં આવી ગયું. પેલા વૈષ્ણવે કહ્યું કે શ્રી ગુસાઈજી શ્રી સુબોધિનીજીમાંની લીલાઓ શ્રી કૃષ્ણ પરક સમજાવતા હતા, પણ મેં એને એ લીલાઓ શ્રી ગુસાઈજીની લીલા છે એ રીતે સમજાવ્યું તો તરત સમજમાં આવી ગયું. કેમ? કારણ એની આસક્તિ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં હતી. આપની લીલાને જાણવા માટે મથતો હતો, આપના સ્વરૂપને પામવા માટે મથતો હતો. તેથી ભાગવતજીની એ લીલા મેં આપની લીલાના રૂપમાં ઘટિત કરીને સમજાવી. ત્યારે એને બરોબર સમજાઈ ગઈ. એવો શ્રી ગુસાઈજીના નામનો સ્વરૂપનો મહિમા છે. માટે કહ્યું, નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ, એના સાખી ચારે વેદ પુરાણ. શ્રી ગુસાઈજીના નામનો ઉલ્લેખ કરે, નામનું ગાન કરે
તેને પોતાના જીવનમાં કલ્યાણનો અનુભવ થાય, દિવ્યતાનો અનુભવ થાય. ચારે વેદ એનું પ્રમાણ પણ આપે છે. અહીં નામ નિરૂપમના બે અર્થ થાય છે, શ્રી ગુસાઈજીનું નામ અને શ્રી ગુસાઈજીએ આપેલું નામ નિવેદન. એટલું જ નહીં, પણ શ્રી ગુસાઈજીના મુખથી આપણા માટે જે આજ્ઞા નીકળી એ આજ્ઞા પણ આપણે માટે મંત્ર બની જાય. ગુરુના મુખથી નીકળેલા એક એક વચન પણ આપણા માટે મંત્ર બની જાય. એ વચનમાં જ્યારે આપણને અનન્યતા હોય ત્યારે શું થાય? પરેની વાર્તા આ માટે જાણીતી છે. આમ તો પરે એટલે દૂર રહે. કોઈ ભગવાન એમ કહેતો હોય કે દૂર રહે તો ભગવાન આવે ખરા? પણ આ શબ્દો શ્રી ગુસાઈજીના મુખમાંથી નીકળેલી આ વાણી મંત્ર સ્વરૂપ હતી. દૂર રહે કહેતા કહેતા પણ શ્રી ઠાકોરજી એને પ્રત્યક્ષમાં આવી ગયા. તો આપણે ત્યાં તો શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ છે. જો એમની ઉપર કૃપા કરે તો આપણી ઉપર કેમ ન કરે? પરે કરતા પણ શ્રી ઠાકોરજી આવી જાય. કારણ કે શ્રી ગુસાઈજીના મુખમાંથી નીકળેલા એ વચન મંત્ર બની જાય. માટે કહ્યું કે નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ. શ્રી ગુસાઈજીએ આપણને જે આજ્ઞા કરી એ આજ્ઞા જ આપણે માટે મંત્ર છે, સર્વોપરી છે. એ આજ્ઞાને મંત્ર માની જે જીવનમાં આત્મસાત કરે એ જ પુષ્ટિફળનો અનુભવ કરી શકે. શ્રી ગુસાઈજી જ્યારે નામ આપે, અષ્ટાક્ષર મંત્ર આપે, એ નામ પારસમણી જેવું હોય છે. આપણું શરીર જો લોખંડનું માનીએ અને આ પારસમણી મળે તો આ શરીર કેવું બનવું જોઈએ? લોઢાને પારસમણીનો સ્પર્શ થાય તો એ સુવર્ણ બનવું જોઈએ. પણ એ પારસમણીને જો એક ચિત્રામાં લપેટીને પછી લોઢાના પાત્રમાં મૂકો તો કહેવાય તો ખરું કે આ પાત્રમાં પારસમણી છે, પણ એનાથી એ લોઢાના પાત્રમાં કોઈ ફેરફાર થાય ખરો? કેમ ન થાય? હવે તમને જવાબ મળી ગયો ને કે કેમ કૃપા થતી નથી, કેમ ઠાકોરજી સાંભળતા નથી, ક્યારે ઠાકોરજીની કૃપાનો અનુભવ થશે? પારસમણીને લોઢાના પાત્રમાં મૂકો છો, પણ વચ્ચે ચિત્રાનું આવરણ હશે તો એ લોઢું સોનું બની નહીં શકે. શ્રી ગુસાઈજીએ જે આ મંત્ર આપ્યો છે એ અષ્ટાક્ષર મંત્ર કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ કોને કહેવાય? એને કહેવાય કે જેની અંદર એ સામર્થ્ય છે કે આપણા મનમાં રહેલા પ્રત્યેક ઈચ્છિત અલૌકિક મનોરથને પૂર્ણ કરે છે. અષ્ટાક્ષરના પ્રત્યેક અક્ષર બોલવાથી શું લાભ થાય તે આપણે જાણીએ છીએ. ખાલી જીવાથી ઉચ્ચાર કરવાથી એ અસર ન થાય, પણ એક એક અક્ષરની અસર થાય તેવી રીતે એ બોલવાથી પછી એ જાગૃત થાય. ઘણા વૈષ્ણવ અષ્ટાક્ષર મંત્ર લેવા આવે અને અમે બોલીએ શ્રી એટલે બોલે શ્રી, અમે બોલીએ શ્રી એટલે એ બોલે કૃષ્ણ શરણમ મમ. એમ બોલીએ શ્રી એટલે બોલે કૃષ્ણ, કહીએ શરણમ એટલે બોલે મમ. આ મંત્ર લઈ જાય પછી કહે આ તો અમને આવડે છે. જો આવડતું હતું તો મંત્ર લેવાનો ફાયદો શું? ગુરુના મુખથી શા માટે સાંભળવાનું? આપણને આ મંત્ર આવડતો હોય તો પણ એને ગુરુ મુખથી શા માટે લેવો પડે? એક ફેક્ટરીમાં એક મશીન બગડ્યું. એ મશીન એટલું જરૂરી હતું કે એ બંધ રહે તો એક દિવસનો લાખો રૂપિયાનું નુકસાન થાય. એ ચાલુ કરવા માટે વિદેશી એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. એની ટિકિટનો અને એને લાવવાનો, હોટલમાં રહેવાનો, ગાડીઓનો વગેરેનો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો. એને આવીને એક હથોડી લઈને મશીન ઉપર મારી કે મશીન ચાલુ થઈ ગયું. 1 લાખ રૂપિયાનું એન્જિનિયરે બિલ આપ્યું. ફેક્ટરીના માલિકે કહ્યું આટલા પૈસા ખર્ચીને તમને બોલાવ્યા, તમે અહીં આવીને કોઈ મહેનત તો કરી નથી, ખાલી હથોડી મારી. અને 1 લાખ રૂપિયા હોય? હથોડી મારી એના તો 1000 રૂપિયા છે, પણ એ હથોડી ક્યાં મારવી એના 99,000 રૂપિયા છે. હથોડી મારતા તો દરેકને આવડે. શ્રીનાથજી, હથોડી મારતા તો દરેકને આવડે, પણ એની ચોટ ક્યાં મારવી, એની અસર ક્યાં ક્યાં આપવી એ બાબત એ જ જાણે કે જેને મશીનનું જ્ઞાન છે. એ રીતે આ અષ્ટાક્ષર મંત્ર કે કોઈ પણ સૂત્ર જ્યારે આપણને શ્રી ગુસાઈજીના મુખથી સાંભળવા મળે ત્યારે એ સૂત્ર જ મંત્ર બની જાય. એને આત્મસાત કરીએ ત્યારે એનું ફળ મળે. શ્રી ગુસાઈજીના મુખથી કોઈ પદ, શ્લોક, મંત્ર મળ્યા હોય એ પણ આપણે માટે મંત્ર બની જાય. માટે કહ્યું નામ નિરૂપમ ઉચ્ચરે સકલ કલ્યાણ. પછી આગળ કહે છે અસુર હણેવા બ્રહ્મવાદ
કર પાણ, ભક્તિ કરે સૌ વાજંતે રે નિશાણ. જે વ્યક્તિ વિરુદ્ધ કાર્ય કરે તેને અસુર કહેવાય. જે મન ઘડત વિચારોથી જીવન જીવે એ અસુર. પોતે તો ભરમાયેલો હોય અને બીજાને પણ ભરમાવે એને કહેવાય અસુર. જે માત્ર પોતાના માટે કાર્ય કરતો હોય, પોતાના પ્રાણોની રક્ષા માટે જીવતો હોય એ અસુર. એ સમયમાં એવો પાખંડવાદ ચાલ્યો હતો કે લોકો વેદની આજ્ઞાઓ ભૂલી પોતાના મનમાં આવે તે રીતે મનઘડત રીતે પોતાના વાદોને સ્થાપિત કરવા લાગ્યા હતા. આવા સમયે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદ સ્થાપિત કર્યો અને શ્રી ગુસાઈજીએ આ બ્રહ્મવાદ રૂપી તલવારથી એ અસુરી મતોને ખંડિત કર્યા. એ વાત આ કડીમાં કહી અને હવે આગળ ગોપાલદાસજી કહે છે, વૈષ્ણવજનને આપે પદ નિર્વાણ, માર્ગ મુક્તો કોઈ ન માગે દાણ. અહીં કહે છે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતાના જનોને આપે પદ નિર્વાણ. નિર્વાણ એટલે પુષ્ટિ મોક્ષ આપે છે. શ્રી ગુસાઈજી નિર્વાણ આપે એનો અર્થ એવો કે તેઓ આપણા મૂળ સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવે. મૂળ સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે કરાવે? આપણે ત્યાં ભૃગુ સંહિતા નામનો જ્યોતિષનો એક ગ્રંથ છે. એમ કહેવાય છે કે દુનિયામાં જેટલા પણ મનુષ્યો છે એ દરેકની કુંડળી આ ભૃગુ સંહિતામાં છે. એમાં સાંકેતિક રીતે બતાવેલી વાત જે સમજી શકે એને પોતાના ગયા જન્મની વાતની ખબર પડે. એવી રીતે આપણા પુષ્ટિ માર્ગમાં પણ એક ભૃગુ સંહિતા છે. એ કઈ જેની અંદર આપણે કોણ હતા અને કોણ છીએ એની ખબર પડે. એ ભૃગુ સંહિતા એટલે 252 વૈષ્ણવોની વાર્તા. શ્રીનાથજી, આપણામાંથી એક પણ વૈષ્ણવ એવો નહીં હોય જેનો સમાવેશ એ 252 વૈષ્ણવમાં નહીં થતો હોય. જ્યારે પણ એ વાર્તાઓ વાંચો ત્યારે જોજો કે એમાં આપણો બધાનો ઇતિહાસ અને આપણે બધા કોણ હતા તેની લિંક ઓળખતા આવડતી હોય તો એમાં છે. 84 તો નિર્ગુણ ભક્તો છે, જ્યારે 252માં સાત્વિક, રાજસ, તામસ ભક્તો છે. એમાંથી આપણે કોણ હતા અને જે છીએ એ કયા કારણે છીએ? આ જીવનમાં આપણે ક્યાં અનુભવ કરી રહ્યા છીએ, ક્યાં અપરાધોના કારણે તકલીફ વેઠી રહ્યા છીએ અને સુખ મેળવી રહ્યા છીએ, તો ક્યાં પુણ્યોને કારણે એનો ઉલ્લેખ પણ 252ની 3 જન્મની વાર્તાઓમાં મળશે. જો કડીઓ મેળવતા આવડે અને શ્રી ગુસાઈજી કૃપા કરે તો એમાં બધાની વાત મળે છે. આ 252 વાર્તાઓની નહીં પણ 252 નિકુંજો છે શ્રીનાથજી. એમાંથી આપણી નિકુંજ આપણે ગોતવાની છે. શ્રી ગુસાઈજી વૈષ્ણવોને એવું પદ આપે કે એનાથી છૂટવાની કામના પણ કોઈ કરે નહીં. એ બંધન પણ વૈષ્ણવોને એટલું મધુરું લાગે કે એમાંથી એક ક્ષણ માટે પણ મુક્ત થવાનું કોઈને ન ગમે. પુષ્ટિ મોક્ષ કોને કહેવાય? ગ્રંથોમાં એનો ઉલ્લેખ આવે છે. જીવની જ્યારે ગતિ થાય ત્યારે એને લેવા માટે શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવો આવે. ધોતી, બંડી, તિલક, ગૌમુખી સાથે આવે. જીવને સત્સંગ કરાવતા કરાવતા લઈ જાય. સૌથી પહેલા વિરજા નદીમાં સ્નાન કરાવે. વિરજા પણ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એમાં સ્નાન કરવાથી જીવના બધા અપરાધોનું શમન થાય. પછી એક એક નિકુંજનું દર્શન કરાવતા કરાવતા વૈષ્ણવો લઈ જાય. દરેક નિકુંજમાં શ્રી ઠાકોરજી કઈ લીલા કરે તેનું વર્ણન કરતા જાય. શ્રી ઠાકોરજીએ કહ્યું હોય કે આ જીવને સત્સંગ કરાવતા કરાવતા લઈ આવજો. જો સત્સંગ નહીં કરાવો અને આસપાસના વૈભવમાં એનું મન ગયું તો એ જીવ અહીં સુધી આવી નહીં શકે, ત્યાં જ અટકી જશે. જ્યારે આપણો જીવ જશે ત્યારે શ્રી મહાપ્રભુજીના સેવકો આપણને લઈને નિકુંજ દ્વારે જશે. ત્યાં શ્રી ગિરિરાજજીની કંદરા હશે. એની બહાર એક સખી ઊભી હશે. એ સખીને એવી આજ્ઞા હશે કે અંદર પણ જઈ શકે અને બહાર પણ આવી શકે. એ સખી આપણને કહેશે કે તારું સ્વરૂપ આ છે, યુથ આ છે, સેવા આ છે, તું આ અપરાધને કારણે અહીંથી ભૂતલ ઉપર ગઈ હતી. ત્યારબાદ એ સખી અંદર જશે. ત્યાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી ભીતર બિરાજતા હશે. એમને આપણી વાત કરશે. જ્યારે અનુમતિ મળશે ત્યારે એક હાથમાં ફૂલની છાબડી અને એક હાથમાં ફળની છાબડી લઈને આવશે. શ્રીનાથજી આપણને બંને હાથમાં 2 છાબડી આપશે અને કહેશે કે શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપે બિરાજતા હશે. તું ત્યાં જાય ત્યારે એ બંને સ્વરૂપ ઉપર ફૂલની વૃષ્ટિ કરજે અને જ્યારે એ મુસ્કરાય ત્યારે આ ફળ એમને આરોગાવજે. તારા મનોરથ પૂર્ણ થશે.
અને તારી લીલામાં પ્રાપ્તિ થઈ જશે. પછી જ્યારે આપણે નિકુંજમાં પ્રવેશ કરીએ ત્યારે આપણો દેહ સખી રૂપે થઈ જાય. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ઉપર ફૂલની વૃષ્ટિ કરીએ, યુગલ સ્વરૂપ પ્રસન્ન થાય. પછી એ ફલારો ગાવીએ. શ્રી ઠાકોરજી રીઝે અને કહે કે જીવ, તું આજે મારી પાસે આવ્યો છે, મારી સન્મુખ ઊભો છે, મારી દ્રષ્ટિની સામે ઊભો છે. જાણે છે શા કારણે? તારા હાથમાં જે ફળની છાપ છે એ માત્ર સાધારણ ફળની છાપ નથી, તારા જીવનમાં તે કરેલા સેવા અને સત્સંગના ફળની છાપ છે. આ ફળ છે એ બીજું કાંઈ નહીં, વૈષ્ણવી જીવનમાં તે જે સેવા કરી છે, સત્સંગ કર્યો છે એનું ફળ છે. એના આધારે તું મારા સુધી પહોંચી શક્યો છે. એ ફળ આરોગીને શ્રી ઠાકોરજી એમના પરિકરમાં પ્રવેશ આપે છે. આજ કહેવાય પુષ્ટિ માર્ગીય નિર્વાણ. ભક્તો તો કહે છે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણનું સાનિધ્ય મળ્યું હોય તો એ છોડીને અમારે બીજા કોઈ તીરથ કરવા જવાનું પણ મન નથી. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, અમે તો શ્રી ગુસાઈજીના ઉપાસી છીએ. એમને છોડીને જઈએ તો ક્યાં જઈએ? બીજું કોણ અમને તારશે? હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, સદા સેવું શ્રી વલ્લભનંદન, કહા કરું જાય કાશી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ જ્યાં બિરાજે એ વ્રજ છે. એમની છત્રછાયામાં બેઠા હોઈએ અને કોઈ તીર્થમાં જવાનું કહે તો થાય કે સાક્ષાત શ્રી ગુસાઈજી રૂપી કલ્પવૃક્ષની છાયામાં બેઠા છીએ, એમના જ ઉપાસક અમે છીએ. તો પછી એમને છોડીને ક્યાં જઈએ? એમને છોડીને જઈશું તો ત્યાં અમારો ઉપહાસ જ થવાનો છે કે શ્રી ગુસાઈજી જેવાનું શરણ મળ્યું, આશ્રય મળ્યો, એમના ચરણોમાં સ્થાન મળ્યું અને એમને છોડીને અહીં આવ્યા છો, એવી ઉપહાસી થશે. માટે હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી છીએ. ઇન છાંડે ઓર જો ધ્યાવે સો કહીએ અસુરાસી. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ બાની નિગમ પ્રકાશી. અમે તો શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો આશ્રય કરનારા છીએ, શ્રી ગુસાઈજીના ચરણારવિંદના ઉપાસક છીએ. શ્રી ગુસાઈજીના ચરણ અને આધાર છોડીને અમે ક્યાં જઈ શકીએ? માટે કહ્યું, આ માર્ગને છોડીને બીજું કોઈ ક્યાં કશું માગે? માર્ગ મુક્તો કોઈ ન માગે દાણ. બીજા કશાની શું આશા રાખે? આવો માર્ગ શ્રી ગુસાઈજીએ આપ્યો છે. હવે આગળ કહે છે, ચરણ ચાખડી વંદે રાણો રાણ, સરસ થયા જે હોતા પ્રેત પાષાણ. શ્રી યમુનાજીનું સર્વ મહાત્મ્ય ઐશ્વર્ય શામાં છે? જ્યારે શ્રી ઠાકોરજીએ પૂછ્યું ત્યારે શ્રી યમુનાજીએ કહ્યું કે આપનું બધું મહાત્મ્ય બે જગ્યાએ પધરાવો, એક તો મારા તટની રજમાં અને બીજું મારા નામમાં. એ જ રીતે શ્રી ગુસાઈજી પ્રભુચરણનું પણ સમગ્ર ઐશ્વર્ય તેમના નામમાં અને તેમની પાદુકાજીમાં છે. ચરણ ચાખડી શબ્દના બે અર્થ થાય. એક તો ચરણમાં ધારણ કરાતી ખડાવ, બીજો અર્થ એવો કર્યો કે જ્યારે કોઈ વૈષ્ણવના ઘરે પધરામણી થાય અને એ વૈષ્ણવ આપના ચરણને કુમકુમમાં પધરાવી એ ચરણની છાપ વસ્ત્રમાં ધારણ કરે તો એને પણ ચરણ ચાખડી કહેવાય. આ બે અર્થ અલગ અલગ આચાર્યોએ કર્યા. શ્રી મહાપ્રભુજી તો ચરણમાં કાંઈ પણ ધારણ કરતા ન હતા, માટે શ્રી મહાપ્રભુજીના જ્યાં જ્યાં પાદુકાજી બિરાજે છે એ ખાલી ચરણનો સ્પર્શ કરાવીને પ્રસાદી કરીને આપેલા છે. માટે એ પાદુકામાં ઉપર ખૂંટી નથી હોતી. પણ શ્રી ગુસાઈજી પાદુકાજી ધારણ કરતા હતા. આપનું સમગ્ર ઐશ્વર્ય એમના ચરણારવિંદમાં છે. કલ્પવૃક્ષનું મૂળ શું? ચરણારવિંદ. શ્રી ગુસાઈજી કલ્પવૃક્ષ રૂપે છે. આપના બંને ચરણારવિંદ કલ્પવૃક્ષના મૂળ છે. બંને ભુજાઓ એ કલ્પવૃક્ષની શાખાઓ છે. બંને નેત્ર એ કલ્પવૃક્ષના ફૂલ અને અધર એ ફળ. શ્રી ગુસાઈજીના ચરણારવિંદ કલ્પવૃક્ષનું મૂળ અને એ ચરણારવિંદ જેની ઉપર બિરાજે છે એ પાદુકા, જેને સતત શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો આશ્રય છે. ચરણરજ પણ છે એ ચરણ પાદુકા શ્રી ગુસાઈજીએ જેને જેને ત્યાં પધરાવી
છે એના ઉપર એવી કૃપા થઈ છે. અજબ કુરીનું દર્શન આપણે કર્યું, જેના ઘરમાં શ્રી ગુસાઈજીએ પોતાના પાદુકાજી પધરાવ્યા અને એ જ પાદુકામાં અજબ કુંવરને શ્રીનાથજીના દર્શન થયા. કારણ કે શ્રી ગુસાઈજીનું સમગ્ર ઐશ્વર્ય પાદુકાજીમાં છે. જ્યારે જ્યારે પણ આપણે બેઠકજીમાં જઈએ, કેશ સ્નાન કરીએ, ત્યારે શ્રી ગુસાઈજીના પાદુકાજીના ચરણ સ્પર્શ કરવા, કારણ કે ત્યાં આપની ચરણ રજ હોય. જ્યાં જ્યાં બેઠકજી છે ત્યાં આપ શ્રી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. એમના પાદુકાજીના ચરણ સ્પર્શ કરવાથી આપની ચરણ રજ આપણને મળે છે. આપણે ત્યાં મહત્વ ચરણ રજનું જ છે, કારણ કે ચરણ રજ એ ભગવદ લીલાત્મક દ્રષ્ટિ આપનારી છે. જ્યારે કાજલ આંખમાં આંજીએ ત્યારે દ્રષ્ટિ મળે કે જેનાથી આપણે જોઈ શકીએ. એમ રજ જ્યારે આપણા નેત્રો ઉપર લગાવીએ ત્યારે આપણને લીલાત્મક દ્રષ્ટિ મળે, જેનાથી આપણે શ્રી ઠાકોરજીની સેવામાં અને ઠાકોરજીના પરિકરમાં જે અલૌકિક લીલા થઈ રહી છે એનો અનુભવ કરી શકીએ. ચરણ સ્પર્શ કરીએ ત્યારે પહેલા ડાબો, પછી જમણો અને પછી ફરી પાછો ડાબો ચરણ સ્પર્શ કરીએ છીએ. એનો અર્થ એવો છે કે પહેલા અમે પુષ્ટિમાં હતા, પછી મર્યાદામાં ગયા અને ફરી પાછા પુષ્ટિમાં આવ્યા. તેથી આ ચરણ રજ લઈ આંખો ઉપર લગાવીએ છીએ. આ ચરણ પાદુકા કેવી છે? ચરણ ચાખડી વંદે રાણો રાણ. ચરણ ચાખડીને સાધારણ જીવો જ નહીં પણ મોટા મોટા રાજાઓ અને રાણીઓ પણ વંદે છે. રાજાઓ રાણીઓને એવા અનુભવ થયા, તેમને એવી કૃપાનું દાન થયું કે તેઓ ચરણ પાદુકા આગળ ઝૂકી ગયા છે. આગળ આપણે અજબકોરબાઈની વાત સાંભળી. આ રજા કેવી છે? સરસ થયા જે હુતા પ્રેત પાષાણ. આ ચરણ રથથી કેટલાક પ્રેત અને પથ્થરોનો પણ ઉદ્ધાર થયો છે. પ્રેત એટલે માત્ર ભૂત પ્રેત નહીં, પણ ભજન બિના જીવન જૈસે પ્રેત. સુરદાસજી કહે છે ને કે જેના જીવનમાં ભગવત સેવા નથી, ભગવત સત્સંગ નથી, એનું જીવન પ્રેત જેવું છે. આ ચરણ ચાખડી એવી છે કે જેના દર્શન માત્રથી આપણો ઉદ્ધાર થાય. શ્રી ગુસાઈજીના એક સેવક, તેમનો લીલા પ્રવેશ થયો. અગ્નિ સંસ્કાર થઈ રહ્યા હતા. ત્યાં સ્મશાનમાં એક વૃક્ષ ઉપર પ્રેત રહેતો હતો. તેને આ વૈષ્ણવના અગ્નિ સંસ્કારનો ધુમાડો લાગ્યો. ધુમાડા માત્રથી એ પ્રેતનો ઉદ્ધાર થયો. પછી અગ્નિ તો ઓલવાઈ ગયો. ત્યાં એક બીજો પ્રેત હતો. તેણે કહ્યું, શ્રી ગુસાઈજીના સેવક એવા આ વૈષ્ણવના અગ્નિ સંસ્કારના ધુમાડાથી પેલા પ્રેતનો ઉદ્ધાર થયો, તો એ રીતે મારો પણ ઉદ્ધાર કરો. ત્યારે એ રાખમાં ફરી અગ્નિ પ્રગટાવ્યો. એના ધુમાડાથી બીજા પ્રેતનો પણ ઉદ્ધાર થયો. શ્રી ગુસાઈજીની ચરણ પાદુકા કેવી છે? એકવાર આપ ગુજરાતમાં ચાલતા ચાલતા પધારતા હતા. ત્યાં એક સુંદર પર્વત જોયો. પર્વત ઉપર પર્વત ઉપર સુંદર વૃક્ષો અને વૃક્ષો ઉપર સુંદર પક્ષીઓ હતા. શ્રી ગુસાઈજીએ કહ્યું, આ પર્વત તો શ્રી ઠાકોરજીની લીલામાં હોવો જોઈએ. આ તો શ્રી ઠાકોરજીની લીલાની સામગ્રી રૂપે છે. જ્યાં એ પર્વતને આપશ્રીના ચરણારવિંદનો સ્પર્શ થયો કે એ પથ્થરના પર્વતનો એના વૃક્ષો પક્ષીઓ સાથે નિત્ય લીલામાં પ્રવેશ થઈ ગયો. શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કર્યા માત્રથી એ પથ્થરનો પર્વત હતો, એનો પણ ભગવદ લીલા સામગ્રીમાં વિનિયોગ થઈ ગયો. વિચાર કરો, શ્રી ગુસાઈજીના ચરણારવિંદ કેવા હશે? એ ચરણનો આશ્રય કેવો હશે? શ્રી ગુસાઈજી એક ગામમાં પધાર્યા હતા. ત્યાં એક જ વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધું. એને થયું કે આ ગામમાં બીજો કોઈ વૈષ્ણવ નથી, હું કોની સાથે સત્સંગ કરું? શ્રી ગુસાઈજીએ તો સત્સંગ કરવાની આજ્ઞા કરી છે. એણે વિચાર કર્યો કે વૃક્ષ નીચે મારા ગુરુદેવ શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા. જે વૃક્ષ નીચે મારા ગુરુની ચરણ રજ છે, એનાથી બીજો વૈષ્ણવ મને ક્યાં મળશે? એ તો દરરોજ સાંજ પડે એ વૃક્ષ પાસે ચાલ્યો જાય. ત્યાં બેસી વૃક્ષની નીચેની રજ લે, શ્રી ગુસાઈજીના નામનો જાપ કરે. વૃક્ષને કહે કે જો તું પણ વૈષ્ણવ છે, કારણ મારા શ્રી ગુસાઈજી અહીં બિરાજ્યા હતા. શ્રી ઠાકોરજીની લીલાનું વર્ણન દરરોજ એ વૈષ્ણવ પેલા વૃક્ષને સંભળાવે. જ્યારે થોડા સમય પછી શ્રી ગુસાઈજી ત્યાં ફરી પધાર્યા, ત્યારે જે વૃક્ષે શ્રી ગુસાઈજીની ચરણ પ્રાપ્ત કરી હતી અને દરરોજ શ્રી ગુસાઈજીનું નામ સાંભળતા સાંભળતા એનામાં એવું પરિવર્તન આવી ગયું હતું કે તેની પોતાની બધી ડાળીઓ સાથે શ્રી ગુસાઈજીના ચરણમાં ઝૂકી ગયું. જેમ કોઈ વૈષ્ણવ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, તેમ વૃક્ષે પણ નીચે પડી શ્રી ગુસાઈજીના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા.
વિચાર કરો, જે શ્રી ગુસાઈજીના નામથી અને ચરણરથથી વૃક્ષ પણ એમના ચરણોમાં નમે, તો એ શ્રી ગુસાઈજીનું નામ આપણે લઈએ તો પ્રભુને ન ગમીએ? જો વૃક્ષ નમી શકે તો આપણે પ્રભુને ન નમી શકીએ? અહીં કહે છે કે વિચાર કરો, જે શ્રી ગુસાઈજીના નામથી અને ચરણરથથી વૃક્ષ પણ એમના ચરણોમાં નમે, તો એ જ શ્રી ગુસાઈજીનું નામ આપણે લઈએ તો શું પ્રભુને ન ગમીએ? જો વૃક્ષ નમી શકે તો આપણે પ્રભુને ગમી ન શકીએ? માટે કહ્યું, ચરણ ચાખણી વંદે રાણોરા, સરસ કીધા જે હુતા પ્રેત પાષાણ. જે પ્રેત હતા તેઓ શ્રી ગુસાઈજીએ કૃપા કરી તો દિવ્ય બન્યા. પથ્થર એટલે કોણ? પથ્થર એટલે જળ જીવો. એમને પણ જ્યારે શ્રી ઠાકોરજીના ચરણારવિંદની રજ મળે તો તેઓ પણ સફળ થાય. શ્રી ગુસાઈજીએ પોતાનું ઐશ્વર્ય પોતે પ્રગટ ન કરી, પોતાના સેવકોના માધ્યમથી પ્રગટ કર્યું. વેણુ ગીતના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સુંદર વાત કરે છે. સ્વામીના સામર્થ્યનું જ્ઞાન સ્વામીને જોઈને નહીં પણ એમના સેવકોને જોઈને પ્રાપ્ત કરવું. વિષ્ણુદાસ છીપા સેવા તો દ્વારપાલ તરીકે કરતા, પણ મોટા મોટા જ્ઞાની પુરુષો આવે એમને શાસ્ત્રાર્થમાં હરાવી દેતા. વિદ્વાનો પણ વિચારે કે જેના શિષ્ય આવા છે એમના ગુરુ તો કેવા હશે. શ્રી ગુસાઈજીએ કેટલા પ્રેતોનો ઉદ્ધાર કર્યો છે. એક વૈષ્ણવ સત્સંગ કરવા માટે બીજે ગામ જતા હતા. રસ્તામાં જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક વૃક્ષ ઉપર રહેતા રાક્ષસે આવીને કહ્યું કે હું તને ખાઈ જઈશ. પેલા વૈષ્ણવે કહ્યું, આજે બાજુના ગામમાં સત્સંગ છે, મને ત્યાં જવા દે. પાછું આવું ત્યારે ખાવો હોય તો ખાઈ જજે. રાક્ષસ કહે છે, અરે તને જવા દેવાય? તું જઈને થોડો પાછો આવશે. હું શ્રી ગુસાઈજીનો સેવક છું. મારા મુખમાંથી એકવાર નીકળેલું વચન ક્યારેય બદલાશે નહીં. રાક્ષસને થયું કે આ જાય પછી પાછો આવે ખરો, પણ એ વૈષ્ણવના મુખ ઉપર એવી ચમક હતી, એવી દ્રઢતા હતી, મસ્તક ઉપર તિલક હતું. તેથી રાક્ષસને થયું કે આ ખોટું નહીં બોલતો હોય, પાછો આવશે ખરો. તેથી કહે છે, તને જવા તો દઉં છું, પણ પાછો આવજે. વૈષ્ણવ કહે છે, ચિંતા ન કરો, હું જરૂર આવી જઈશ. વૈષ્ણવ સત્સંગમાં ગયો, પાછો આવ્યો ત્યારે રાક્ષસ આવીને ઉભો રહ્યો. હવે નિશ્ચિત મને ખાઈ જા. રાક્ષસને નવાઈ લાગી. કેમ? હું સત્સંગ કરીને આવ્યો, મારા પ્રભુ ચરણના દર્શન કરીને આવ્યો, વૈષ્ણવોના દર્શન કરીને આવ્યો છું. તને મૃત્યુની પણ બીક નથી લાગતી? રાક્ષસે પૂછ્યું. જે અમૃત મને મારા ગુરુએ પાયું છે, વૈષ્ણવ પાસેથી મને જે પ્રાપ્ત થયું છે, એ મળ્યા પછી હવે મને મૃત્યુની કોઈ બીક નથી, પીડા પણ નથી. રાક્ષસ વિચાર કરે છે, જે સત્સંગ કર્યા પછી આને મૃત્યુની બીક રહી નથી, એ સત્સંગ કેવો હશે? કહે છે, જો ભાઈ, હું તને એક શરતે મારીશ નહીં. તું જે સત્સંગ કરીને આવ્યો છે એનું ફળ મને આપી દે, તો તને જીવતો જવા દો. વૈષ્ણવ કહે છે, તમે મને મારી નાખો, મારી ગુરુની આજ્ઞા છે કે અનધિકારી આગળ ભગવદ લીલાની વાત ન થાય. તમે ચાહો તો હમણાં ને હમણાં મને કાચો ને કાચો ખાઈ જાઓ, પણ ભગવદ લીલાની વાત હું તમને નહીં કરું. ભલે આખું નહીં તો અડધું ફળ આપી દે. રાક્ષસ કરગરે છે. વૈષ્ણવ મક્કમ રહ્યા. તેની આ દ્રઢતા જોઈ રાક્ષસને થયું કે જાણે અજાણે મારા ભાગ્યનો ઉદય થઈ રહ્યો છે. આ વૈષ્ણવ મને મળ્યા છે, પણ જો આ ભગવદ રસથી વંચિત રહી ગયો તો મારો ઉદ્ધાર કોઈ જન્મમાં થશે નહીં. વૈષ્ણવના ચરણોમાં પડીને કહે છે, કઈ નહીં તો ભાગનો રસ્તો આપો. વૈષ્ણવ માનતા નથી. રાક્ષસની આંખમાં આંસુ આવી ગયા. મને રતિ ભરતો સત્સંગનું ફળ આપો, જરાક ઝલક આપો. અને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરી વૈષ્ણવે કહ્યું, જો મારા ગુરુની આજ્ઞા થઈ છે, તને સત્સંગનું રતિભર ફળ આપું છું. એમ કહી જળ લઈને છોડ્યું. ત્યાં તો દિવ્ય વિમાનમાં બેસીને રાક્ષસ બ્રહ્મલોકમાં ગયો. આ સત્સંગનું ફળ છે. આ સત્સંગ આપણને એમને એમ ન મળે, જ્યારે ગુરુની કૃપા થાય, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની કૃપા થાય ત્યારે મળે. સત્સંગ શું છે? સત્સંગ એટલે આપણા પ્રભુનો સંયોગ. જ્યારે પણ વૈષ્ણવો સત્સંગ કરતા હોય ત્યારે મધ્યમાં શ્રીનાથજી બાવાનું ચિત્રજી પધરાવે. મંડળ મધ્ય બિરાજત ગિરધર. જ્યાં જ્યાં પણ વૈષ્ણવો સત્સંગ કરે છે ત્યાં ત્યાં આપણા શ્રીનાથજી બાવા નિશ્ચિત પધારે છે. આપણા ઠાકોરજીની ત્યાં હાજરી હોય જ છે. બોલો શ્રી ગિરિરાજ ધારાણા કી જય. આપણા ઠાકોરજીની ત્યાં હાજરી હોય જ છે, એમાં કોઈ સંશય નથી. પ્રભુની લીલા સાંભળતા ક્યારેક રોમાંચ થાય, ક્યારેક આંખમાંથી અશ્રુ આવે.
આંખોમાંથી પ્રેમ ધારા વહેવા લાગે. એ પ્રમાણ છે કે અહીં આપણી સાથે આપણા ઠાકોરજી છે, શ્રીનાથજી. પ્રભુનો સ્પર્શ આપણને મળે છે, માટે આપણી આવી દશા છે. સત્સંગ એટલે સંયોગ, અને જ્યારે પ્રભુથી દૂર ગયા ને તાપ થયો તે વિયોગ. જ્યારે જ્યારે પણ વિયોગ થાય ત્યારે પ્રભુ સત્સંગ દ્વારા કૃપા કરે અને વિયોગ દ્વારા પણ કૃપા કરે. ક્યારેક કોઈ કારણસર પ્રભુથી દૂર જવાનું થાય ત્યારે પ્રભુ એટલા યાદ આવે કે પ્રભુ સિવાય રહી ન શકાય. જે જોડે હોય એની કદર આપણને ન હોય, એની કદર ત્યારે જ સમજાય જ્યારે એનાથી દૂર જવાનું થાય. સાથે હતા તો ખબર નથી પડતી કે આ મારા માટે શું છે, પણ જ્યારે બે ઘડીનો પણ વિયોગ થાય ત્યારે ખબર પડે છે કે પ્રભુથી દૂર રહેવું શું છે, પ્રભુ મારે માટે શું છે, પ્રભુ મારું સર્વસ્વ છે. એની ખબર તો ત્યારે જ પડે કે જ્યારે એમનાથી દૂર જવાનું થાય. વિયોગ દ્વારા પણ કૃપા થાય અને સંયોગ દ્વારા પણ કૃપા થાય. જ્યારે પ્રભુના વિયોગમાં તડપીએ, પ્રભુ ખૂબ યાદ આવે, ત્યારે માનવું કે આજે મારા ઉપર શ્રી વલ્લભની કૃપા થઈ છે. સત્સંગમાં બેસીને પ્રભુના ગુણગાન કરીએ ત્યારે માનવું કે આજે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ મારા ઉપર વરસ્યા છે. સંયમનું દાન મને શ્રી ગુસાઈજી આપી રહ્યા છે, કારણ કે જ્યારે સત્સંગ કરીએ ત્યારે એનું ગાન અને પાન એકમાત્ર ઠાકોરજી જ કરતા હોય છે. ઠાકોરજી જ સત્સંગ કરાવે છે અને એનું શ્રવણ પણ શ્રી ઠાકોરજી જ કરે છે. ઠાકોરજીની વાણીથી જ પ્રગટ થાય અને ઠાકોરજી જ વૈષ્ણવના હૃદયમાં બેસીને શ્રવણ પણ કરે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની આ કૃપા કેવી રીતે થાય? તો કહે છે કે આપના ચરણોનો આશ્રય કરવાથી ચરણ ચાખડી વંદે રાણો રાણ, સરસ થયા જે હુતા પ્રેત પાષાણ. જે પથ્થર જેવા હતા તે પણ શ્રી ગુસાઈજીની કૃપાથી પીગળ્યા છે. કેવા કેવા જીવો શરણે આવ્યા, કોઈ કસોટી કરવા આવ્યા, કોઈ પરીક્ષા કરવા આવ્યા, કોઈ સામે થયા પણ શ્રી ગુસાઈજીના પ્રમેય બળથી શ્રી ગુસાઈજીના ચરણોમાં ઝૂક્યા. એને થાય કે અરે મેં કોની સાથે કલહ કર્યો, આ પુરુષોત્તમ સાથે. ગોપાલદાસજી કહેતા હોય કે શ્રી ગુસાઈજી સ્વયં પુરુષોત્તમ છે, ત્યારે આપણને થાય કે ગુરુ સ્વરૂપે પ્રગટ્યા છે તો પુરુષોત્તમનો ભાવ કેવી રીતે આવે? જ્યારે આપણે કહીએ કે ગુરુ બ્રહ્મ છે ત્યારે એમ ન માનવું કે એમાં બ્રહ્મની મહત્તા છે, ગુરુની મહત્તા છે, પણ એમ માનવું કે શિષ્યની અંદર રહેલી શ્રદ્ધા, ગુરુ માટેની ભાવના જ ગુરુની અંદરથી પુરુષોત્તમને પ્રગટાવે છે. જ્યારે પ્રહલાદજીને હિરણ્યકશ્યપે પૂછ્યું કે તારા ભગવાન ક્યાં છે, આ થાંભલામાં છે, ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે હા, મારા ભગવાન આ પથ્થરના થાંભલામાં પણ છે. એ સમયે ભક્તની શ્રદ્ધા હતી, અનન્યતા હતી. જ્યારે ભક્ત અનન્યતાથી કહે છે કે આ પથ્થરના થાંભલામાં પણ મારા ભગવાન છે, તો ભક્તની વાણી સાચી પાડવા ભગવાન એમાંથી પણ પ્રગટ થઈ શકે. તો જે શિષ્યની એવી શ્રદ્ધા હોય કે આ ચેતનવંતા ગુરુની અંદર મારા ભગવાન છે, તો જે ભગવાન પથ્થરના થાંભલામાં પ્રગટી શકે એ ભગવાન શું ચેતનવંતા ગુરુમાં ન પ્રગટી શકે? આપણી અંદર રહેલી એ અનન્યતા પુરુષોત્તમને પ્રગટાવે છે, દ્રઢતા પ્રભુને પ્રગટાવે છે. એટલા માટે તો પ્રાચીન આચાર્યો આજ્ઞા કરતા કે અમુક આચાર્યોને ક્યારેક કોઈ નિયમ હોય તો એ નિયમનો ભંગ કરવાનો પ્રયત્ન ન કરવો. કોઈ આચાર્ય કોઈ વસ્તુ આરોગતા હોય ન આરોગતા હોય, પણ આપણને આનંદ થાય માટે આપણે એના નિયમને તોડાવવા પણ પ્રયત્ન કરીએ. પ્રાચીન આચાર્યો આજ્ઞા કરતા કે તમે જે પણ આચાર્યોના શરણે જાઓ, એમના નિયમોને, એમની ગરિમાને જેટલી સાચવશો એટલું તમારા ઉદ્ધારનું સામર્થ્ય એમનામાં પ્રગટશે. ગોપાલદાસજી પોતાની આ વાત સમજાવવા દ્રષ્ટાંત આપે છે. હતિત પતિતનું જુઓ તમે પ્રગટ ઇંધાણ, શેષ સહસ્ત્ર મુખ ઉચ્ચરે જે વખાણ. કહે છે કે હતિત અને પતિત નામના બે પ્રેત હતા, એમનો ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કર્યો. એ બંને પ્રેતનો પ્રભાવ 20 કોસ સુધી હતો. 20 કોસના એરિયામાં
કોઈ આવી ન શકે. જો કોઈ આવે તો એમને આ બંને રાક્ષસો કાચા ને કાચા ખાઈ જાય. શ્રી ગુસાઈજીએ આ વાત સાંભળી કહ્યું કે મારે તો આ જ માર્ગે જવું છે. બધા કહે છે કૃપાનાથ આ માર્ગે ન પધારો, રસ્તામાં ઉપદ્રવ છે, ત્યાં પ્રેતાત્મા ફરે છે. શ્રી ગુસાઈજી કહે છે એમના માટે તો મારું પ્રાગટ્ય છે. આપ શ્રી પધાર્યા અને એ વિસ્તારમાં જ્યારે મુકામ કરી સામગ્રી સિદ્ધ કરવા અગ્નિ પ્રગટાવ્યું ત્યારે એ અગ્નિના ધુમાડા માત્રથી બંને પ્રેતનો ઉદ્ધાર થયો. 252 વૈષ્ણવની વાર્તાના આ પ્રસંગનું ઉદાહરણ ગોપાલદાસજી અહીં આપ્યું. હતિત પતિતનું જુઓ તમે પ્રગટ એંધાણ, શ્રેષ્ઠ સહસ્ત્ર મુખ ઉચ્ચરે એના વખાણ. શ્રેષ્ઠી પણ હજારો મુખોથી શ્રી ગુસાઈજીના ગુણગાન ગાઈ રહ્યા છે. એમનો પાર કોણ પામી શકે? આ રીતે વાલા વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી કૃપા વરસાવી જ રહ્યા છે, અલગ અલગ રૂપે કૃપા વરસાવે છે. બસ આપણે એમની કૃપાને સમજવાનો રંચક પ્રયાસ કરવાનો છે. ચોથા વલ્લભાખ્યાનમાં પણ શ્રી ગુસાઈજીના ચરણારવિંદ વિશે ખૂબ જ સુંદર ભાવદર્શન આપણે કર્યું હતું. તે પદબંધુ શ્રી વલ્લભનંદજી, તે પદ એટલે ક્યાં ચરણારવિંદની વાત કરી એવું ખૂબ જ સુંદર તેમાં ભાવદર્શન હતું. અને શ્રીનાથજી ને શ્રી ગુસાઈજી બંને એક જ છે એવું ભાવ દર્શાવતું આ વલ્લભાખ્યાન છે. આ રીતે શ્રી ગુસાઈજીના ચરણ ચિહ્નનો, પાદુકાજીનો આવો પ્રભાવ છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.